નમસ્કાર. આજે તારીખ 21 ડિસેમ્બર 2025 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે હોમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચય અંતર્ગત વર્ષ 2025ના લિટરેચર વિભાગના નોબેલ વિજેતા સાહિત્ય સર્જક લાઝલો ક્રાઝ્નહોકાઈ એના જીવન વિશે અને એમના 2 પુસ્તકો વિશે આપણી ભાષાના સાહિત્યકાર માન્ય શ્રી પરેશભાઈ નાયક વક્તવ્ય આપશે. તો ખૂબ તાળીઓના સન્માન સાથે પરેશભાઈને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. પુસ્તક પરિચયમાં આપણે સૌપ્રથમ યુપીએસસીના અભ્યાસક્રમમાં જે ગુજરાતી વિષયના પુસ્તકો હતા એનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ અત્યારે નેટના અભ્યાસક્રમમાં જે પુસ્તકો છે એનો સમાવેશ કર્યો છે. તદુપરાંત ભારતની અન્ય ભાષાઓ તેમજ વિદેશી ભાષાઓમાં જે સાહિત્ય સર્જન, જે સાહિત્ય સર્જકો જેના વિશે વાત થવી જરૂરી છે એવા સર્જકોનો પરિચય અને એવા પુસ્તકોનો પરિચય ગુજરાતી ભાષાના ભાવકોને થવો જોઈએ એ આશયથી આ પ્રકારના અંગ્રેજી સાહિત્યકારો અને અંગ્રેજી પુસ્તકોનો પરિચય પણ આપણે પુસ્તક પરિચયમાં કરતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી આપ આવો અને પરેશભાઈનું સ્વાગત કરો. થેન્ક યુ રાજેન્દ્રભાઈ. હવે કાર્યક્રમની રૂપરેખા. માન્ય શ્રી પરેશભાઈ નાયક સાહિત્ય સર્જક લાઝલો ક્રાઝ્નહોકાઈ વિશે અને એમના સાહિત્ય સર્જન વિશે વાત કરશે. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે પરેશભાઈને વિનંતી આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. વડીલો અને મિત્રો, હોમ કોમ્યુનિકેશનનો આ જે પ્રકલ્પ છે, ખાસ કરીને બુકર અને નોબેલ વિજેતાઓનો, સામાન્ય રીતે મારા વ્યવસાયમાં પણ મારો અનુભવ એ છે કે જ્યારે અઘરું કામ હોય ત્યારે મને બોલાવવામાં આવે છે. એટલે પણ મને એ અઘરા કામોનો આનંદ છે, કારણ કે ટેવ પડેલી. પણ મનીષભાઈને પણ ફરી એકવાર અભિનંદન કે જે ગુણવત્તા સાથે આ પ્રકારનું ડોક્યુમેન્ટેશન થાય છે એ બહુ મહત્વનું છે. એ ઘણી બધી સંપન્ન સંસ્થાઓ પણ એની અભિજ્ઞતાના ભાવે નથી કરી શકતી. આજે હું જ્યારે વિચાર કરું છું તો અમે જ્યારે સાહિત્યનો અભ્યાસ કરતા હતા વિદ્યાર્થી તરીકે, ત્યાંથી આપણે જે 4 દાયકાનું છેટું છે એ દરમિયાન સાહિત્યની પરિભાષા બદલાઈ છે, એની વ્યાખ્યા બદલાઈ, સારા અને નરસા બંને અર્થમાં, કળા સાહિત્ય બંનેની. અને એ જે આખી પ્રક્રિયા છે એ ધીમે ધીમે કઈ રીતે થતી ચાલી અને એના શું શું ઓફશૂટ્સ આપણે જોવાના થયા, અને પછી સામાજિક જીવન સાથે પણ
એ કઈ રીતે એ બધા પરિણામોનો પ્રભાવ પડ્યો વગેરે હું જોઈ રહ્યો છું. મતલબ અમારા મોટા ભાગના મારી પેઢીના છે, તો એમ કહું કે આપણી પેઢીએ એ આખી પ્રક્રિયા જોવાની થઈ. અને આજે આવી તકોના નિમિત્તે મને લાગે છે કે આપણે એ પ્રક્રિયાને વિશે પણ કેટલુંક શેર કરવાની જરૂર છે નવી પેઢી સાથે. એક તો નોબેલ પારિતોષિકની જે પરંપરા છે એમાં આપણને પ્રશ્ન થઈ શકે કે વિશ્વ સાહિત્યમાંથી આ રીતે ખોળવું એની ગમે તેટલી કોમ્પ્રિહેન્સિવ તમારી પદ્ધતિ હોય કાર્ય કરવાની, છતાં પણ તમે 2025નું નોબેલ જ્યારે લાઝલો ક્રાઝ્નહોકાઈને આપો છો ત્યારે એમના જેટલી જ ગુણવત્તાવાળા અથવા ક્યાંક એમનાથી પણ વધારે કોઈક જુદી ભાષામાં, કોઈક બીજી ભાષામાં છુપાયેલા ક્યાંક પડેલા હશે. પણ તેમ છતાં આ બધા સંસ્થાનો છે, સ્વીડનની જે સંસ્થા છે, એ લોકોની કાર્ય પદ્ધતિ એટલી બધી મેટિક્યુલસ છે કે જેટલી હદે એ ચાળણી થઈ શકે એ ચાળણી તો ત્યાંથી થાય છે. પણ એ પછી એ છેવટનું આ તારણ કે અસેસમેન્ટ ના હોઈ શકે એ આપણે સમજવું જોઈએ. આમ તો લાઝલો ક્રાઝ્નહોકાઈને ઘણું પહેલા મળવું જોઈતું હતું, કારણ કે ઘણા વખતથી લખે છે અને ઘણા વખતથી એમણે પોતાની એક આગવી એક શૈલી વિકસાવેલી છે. પણ એનું મૂળ રહસ્ય ભાષામાં છે, હંગેરીમાં છે. કે સેન્ટ્રલ યુરોપનો પ્રદેશ છે આ. તમે નકશામાં જોશો તો સેન્ટ્રલ યુરોપના સેન્ટરમાં હંગેરી છે. અને આપણે જેને લેન્ડલોક્ડ કન્ટ્રી કહીએ, જમીનોથી ઘેરાયેલો, એટલે બીજા દેશોથી બરાબર ઘેરાયેલો છે. ઓસ્ટ્રિયા છે આ બાજુ, ચેકોસ્લોવાકિયા છે, રૂમાનિયા છે, એ બધા દેશોથી, પોલેન્ડ છે, અને મોટા મોટા દેશો પણ કોઈ બહુ છેટું નથી, રશિયા, પોલેન્ડ, જર્મની. તો એ બધાથી ઘેરાયેલો આ દેશ છે. અને એના મૂળ જોવા જાવ તો સેન્ટ્રલ એશિયામાં છે. હંગેરિયન લોકો એ સાઇબેરિયામાં એક કોઈ માઉન્ટેન છે, ઉરાલ માઉન્ટેન, નામ નથી ન ભૂલતો હતો. એ ઉરાલ માઉન્ટેન માંથી આ જે આખી પ્રજાતિ છે તે લડતી ઝઘડતી, પડતી આખડતી, એ ગુમરાતી, કોઈથી ઘેરાતી, એમ કરતા કરતા એ જ્યાં પહોંચી છે અત્યારે, જ્યાં છે ત્યાં. અને તાજેતરના દશકાઓમાં પણ એ સતત લડાઈઓમાં ઘેરાયેલા રહ્યા છે. અને પોલિટિકલી પણ એક પ્રકારનો ટર્મોઇલ સતત ત્યાં વર્તાયો છે ત્યાંના સમાજમાં. ખાસ કરીને 1956માં હંગેરિયન ક્રાંતિ થઈ, હંગેરિયન રેવોલ્યુશન થયું. બીજા વિશ્વયુદ્ધ વખતે રૂમાનિયાની સાથે એક જેને ડ્યુઅલ મોનાર્કી કહે છે એના હાથ નીચે લોકો હતા. રશિયાએ સતત એની પર આક્રમણ કર્યું છે અને એને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરી છે. પણ 1956માં બળવો થયો અને એ બળવાને અંતે એમનો જે નેતા હતો એ એક ટૂંકા સમય માટે એવું લાગ્યું પણ ખરું કે હવે એક ક્રાંતિ થઈ છે અને સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે એ લોકો પોતાનું જે ફેડરલ એક રાજ્ય રિપબ્લિક ચાલુ એને આગળ ધપાવી શકશે. પણ એ નેતાની પણ હત્યા થઈ અને પછી રશિયાએ ફરી કબજો એની પર જમાવ્યો. અને પછી છેક જ્યારે આપણે જાણીએ છીએ ઈસ્ટ બ્લોક ને વેસ્ટ બ્લોક, એ જે કોલ્ડ વોરનો જે આખો સમયગાળો હતો, બીજા વિશ્વયુદ્ધ પછી જે કોલ્ડ વોર શરૂ થઈ. ઇન્ટરેસ્ટિંગલી એમનું જે આખું કામ છે એ એપોકેલિપ્સ, એના સાઇટેશનમાં અકાદમીએ લખ્યું છે કે એપોકેલિપ્ટિક હોરર એક તરફ છે, એનું એ એનાલિસિસ કરે છે અને એવી કળાત્મક રીતે કરે છે કે કળાનો પ્રભાવ એ બીજી બધી પરિસ્થિતિઓથી પણ ઉપરવટ થઈને આપણા મનને એની પર પ્રભાવ પાડી શકે છે. એટલું એની કળાની શક્તિ શું છે એમની કૃતિઓમાંથી સમજણ પડે છે અને તદ્દન સાચું છે. તો આ એપોકેલિપ્ટિક ફિયર અથવા દુનિયાનો વિનાશ થઈ જવાનો છે એને માટેની જે સંભાવના, તો સૌથી પહેલી સેકન્ડ વર્લ્ડ વોર અટકી કઈ રીતે? આપણે કંઈ સમજીને માણસોએ શાંતિ નથી સ્થાપી કે જેને કારણે બીજું વિશ્વયુદ્ધ અટક્યું. પણ
એવી પણ પરિસ્થિતિ નહોતી, એટલે પર્લ હાર્બર સુધી પહોંચી ગયા પછી છૂટકો નહોતો. અને પછી જ્યારે આ માણસ જેવી એક મૂર્ખ જેને સ્પીસીસ કહીએ એ જ નિર્ણય લઈ શકે એવું નિર્ણય આ બધા પંખીઓ અને પશુઓ આપણને કહેતા હશે કદાચ કે એ તમે લીધો તે દિવસે. અને જે હિરોશીમા નાગાસાકીમાં જે થયું તે થયું. હવે એ બધાનો 1956ના રેવોલ્યુશનનો પ્રભાવ ક્રાઝ્નો હોકાઈ છે તે 54માં જન્મ છે એમનો, એટલે ક્રાંતિની આસપાસ જન્મેલા છે, પણ એમને એ ઇતિહાસ ભણીને મોટા થયેલા છે. એમનું જે ગામ હતું એ લોકો હંગેરીમાં કંઈ ઝુલા કે એવો ઉચ્ચાર કરે છે, જી થી આમ શરૂ થાય છે. રોમાનિયાની સરહદની પાસે છે, એટલે બિલકુલ દક્ષિણ પશ્ચિમના છેડે છે હંગેરીના, એ બોર્ડર પર. અને એ ગામ ની જે પરિસ્થિતિ છે એ એમણે કિશોર વયે, પછી કોલેજમાં ભણ્યા, બુડાપેસ્ટ પહેલી વાર 18-19 વર્ષની વયે ગયા, અને એમણે એ ગામમાં જે પોતાના ગામમાં જે પરિવર્તન થતું જોયું, બુડાપેસ્ટમાં જે પ્રકારના બધા ફેરફારો થતા જોયા, સામાજિક રાજકીય બંને, અને લિટરેચર અને લો બંનેનો એમણે અભ્યાસ કર્યો. એટલે એ એક સજ્જતા હતી એમનામાં સાહિત્ય વિશેની. અને એમાંથી એમણે એ તો કહે છે કે મારી એક જ નવલકથા લખવી હતી, અને આ જે 4 નવલકથાઓ જે છે એ 4 નવલકથાઓને એ એક નવલકથા તરીકે ઓળખાવે છે. એ કહે છે કે મેં પહેલી નવલકથા લખી સેકન્ડ ટેંગો, એ લખી મને સંતોષ ના થયો, એટલે પછી આ સેકન્ડ ટેંગો એમની પહેલી નવલકથા, સંતોષ ના થયો એટલે એમણે મેલેન્કલી ઓફ રેઝિસ્ટન્સ એવી બીજી નવલકથા લખી. એનાથી સંતોષ ના થયો એટલે ત્રીજી નવલકથા લખી, વોર એન્ડ વોર. અને જેની વિશે આપણે વાત કરીશું. મુખ્યત્વે આપણે 2 નવલકથા પર ફોકસ કરીશું, પણ પેલી વિશે પણ વાત કરીશું, કારણ કે એ કહે છે કે આ 4 નવલકથા પૂરી, ચોથી નવલકથા પૂરી થઈ ત્યારે એમણે પ્રેસમાં કીધું છે, પેરિસ રિવ્યુમાં કે ક્યાંક છે, એમણે કીધું છે કે મેં 1000 વાર કહેતો હતો કે મારે હવે એક જ નવલકથા લખવી હતી, અને હવે મારી એ જે નવલકથા છે તે આ બેરન વેન્કહાઇમ્સ હોમકમિંગ, એ એમની નવલકથા છે, ચોથી આ શ્રેણીમાં. એના પૂરા થવા સાથે અમારી આ પહેલી નવલકથા પૂરી થઈ. તો મને થયું કે એમનો આ જે પહેલી નવલકથાનો એમનો એક તો હંગેરી ખરેખર આપણા માટે બહુ જ સુદૂરનો પ્રદેશ છે, બહુ જુદી ભાષા છે, તો આપણે એની સાથે કંઈક ગરોબો કેળવીએ, આપણે કંઈક બીજા પરદેશની કોઈ વસ્તુ જોતા હોય એવી અજાયબીથી આમાં નવલકથામાં દાખલ થવાને બદલે આપણા કોઈક મૌલિક રસ્તે દાખલ થઈએ આજના ચર્ચામાં. એટલે આપણે સરસ્વતીચંદ્રથી જઈએ. સરસ્વતીચંદ્રના પણ 4 ખંડો છે. 1901માં ચોથો ખંડ પ્રગટ થયો, એની સાથે એનું કામ એમનું પૂરું થયું. ગોવર્ધનરામનું એ જે આખી નવલકથા માંડેલી હતી, એમણે પણ હમણાં જેટલો જ લગભગ સમય લીધો છે, ઘણા વર્ષો, દસકા ઉપરાંતનો સમય ગયો. 1901માં ચોથો પૂરો થયો ત્યારે. તો 1923માં જૂન 1923માં અહીંયા પ્રેમાભાઈ વર્મા હશે, હું ધારું છું, વર્નેક્યુલર સોસાયટીમાં બકર ઠાકોરે સરસ્વતીચંદ્રના પ્લોટ ઉપર એક વ્યાખ્યાન કર્યું છે, અને એનું નામ છે સરસ્વતીચંદ્રમાં વસ્તુની ફૂલ ગૂંથણી. તો હું સમજવાની કોશિશ એ કરું છું કે જેને આપણે એપિક નોવેલ કહીએ, મહાન નવલો, જ્યારે 3-4 ભાગ સુધી લેખક લંબાવે છે નવલકથાને, અને એક લાંબા સમયનો પટ લઈને લખે છે, તો પહેલી નવલકથા લખવાનું શરૂ કરે છે ત્યારથી એની પોતાની વય પણ બદલાતી જાય છે, એટલે એની મેચ્યોરિટી પણ, એટલે એના વિચારો પણ એક રીતે અપડેટ થતા રહે છે. તો એ પણ બધું અંદર રિફ્લેક્ટ થયા કરે ને. અને એ રીતે ચોથો ભાગ જ્યારે પૂરો કરે છે ત્યારે હી ઇઝ નોટ ધ સેમ રાઇટર જેણે પહેલો ભાગ શરૂ કર્યો હતો, એનાથી ઘણો વધારે પ્રબુદ્ધ છે, ઘણું બધું એમાં ઉમેરાયું છે. તો એ રીતે સરસ્વતીચંદ્રના 4 ભાગની પ્રોસેસ અને લાઝલો ક્રાઝ્નો હોકાઈની આ સેકન્ડ ટેંગોથી તે બેરન્સ હોમકમિંગ સુધીની પ્રોસેસ ને કઈ રીતે આપણે રિલેટ કરીએ, તો એ રીતે આપણે શરૂ કરીએ. તો પછી આ લેખમાં હું જતો હતો તે બકા ઠાકોરનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન છે, વિચ ઇઝ સો મોડર્ન. અત્યારે આપણને એ અપ્લાય કરી શકીએ એવું લાગે છે આ કૃતિઓના સંદર્ભમાં પણ. એનો ખંડ હું વાંચું છું. એમણે સરસ્વતીચંદ્રના એમણે કીધું છે કે 1923માં કહે છે, ઈસવીસન 1901 પછી
આપણે સૌ કરવા મથીએ છીએ તેમ ચારે ભાગને એક દ્રષ્ટિબિંદુમાં લઈ એક કથા એક કૃતિ તરીકે ગણનાર પૃથક્કરણના ઉમેરામાં જ એક મોટી ઠોકર ખાય છે. એવું ઊંધું કહે છે એને. ચારે ભાગ એક કૃતિ એક કથા છે તેની ના પાડવા ઈચ્છતો નથી, અને આખું એક દ્રષ્ટિ ક્ષેત્રે એક બીજા ભાગ વિભાગની ધૂપ છાયામાં જોવાનું છે એ તો દેખીતું જ છે, પરંતુ ઘણા વાંચનારને આનો એવો અર્થ કરતા જોઉં છું કે સરસ્વતીચંદ્ર, કુમુદસુંદરી અને કુસુમસુંદરી એ ત્રિપુટી સાથે જે કંઈ બનાવવાદી સીધી રીતે સંબંધ છે તે જ મુખ્ય વસ્તુ, અને આ 1800 પાનામાંનું બીજું સર્વ તે આડકથાઓ, ઉપકથાઓ વગેરે. અને એવા મત વિશે હું ભાર દઈને કહેવાની રજા લઉં છું કે તે જાતે ખોટો છે, અને વળી ભ્રામક હોય અવલોકન કે પૃથક્કરણ કાર્યના લગભગ બધા જ અંગમાં અનેકાનેક ભૂલો ઉત્પન્ન કરનારો થઈ પડે છે. મહાભારતમાં અથવા તો કોઈ પણ પુરાણમાં જેમ તેમ સરસ્વતીચંદ્રમાએ મુખ્ય વસ્તુ પોતે જ એકથી વધારે છે. એટલે એકથી વધારે મેઇન વસ્તુ છે, એકથી વધારે મેઇન થીમ છે. આ એપિક નોવેલની કે એપિક કૃતિઓની આ ક્વોલિટી થઈ કે એમાં કોઈ એક થીમ નથી જેની આસપાસ આખી વાર્તાની એ આખે છે એમ ફૂલગૂંથણી થાય છે, પણ ઘણા બધા મેઇન છે. એટલે હીરો હિરોઈન કે નાયક નાયક એ આખી કોન્સેપ્ટ તૂટી પડે છે. એ વાત 1923 બકર ઠાકોર કરે છે. અને પછી જે સૌથી મહત્વની વસ્તુ છે કહે છે કે અને એટલે જેટલી મુખ્ય વસ્તુઓ છે તેટલા આદિ, મધ્ય અને અંત છે. આપણે જયારે વિદ્યાર્થીઓને પ્લોટ શીખવીએ છીએ ત્યારે કહીએ છીએ કે બિગિનિંગ, મિડલ એન્ડ એન્ડ. પ્લોટનું જે વ્યાકરણ છે તે બિગિનિંગ, આરંભ, મધ્ય અને અંત. એ સમજો તો તમે પ્લોટ, નવલકથાનો પ્લોટ સમજી શકો. તો એ કહે છે કે જેટલા મુખ્ય કથાનકો છે એટલા બિગિનિંગ, મિડલ એન્ડ એન્ડ છે. એટલે નવલકથા એકવાર શરૂ થાય છે, મધ્યમાં જાય છે, પૂરી થાય છે, પછી એક બીજા છેડેથી ફરી એનો ફણગો ફૂટે છે અને જાય છે. આ એવી ચાલ છે આ પ્રકારની નવલકથાની. તો લાઝલોના કોન્ટેક્સમાં મારે આમાં જવાનું થયું, પણ મને થયું કે આ તો સરસ્વતીચંદ્રને જોવાની એક નવી રીત મળે છે મને, લાઝલો ક્રોઝના હોકાઈના નિમિત્તે. પણ એ નિમિત્ત પૂરું પાડનાર તો આપણા જોગીયા છે બળવંતરાય ઠાકોર. અને એ કહે છે કે જેમ એટલા આદિ, મધ્ય અને અંત છે તેટલા જ નાયક, નાયિકા અને ઉપનાયિકા પણ છે, અને પ્રતિનાયક પણ છે. એટલે તમે માત્ર કુમુદસુંદરી અને સરસ્વતીચંદ્રની આજુબાજુ આ કથાની, અને પછી એમણે આખું એનાલિસિસ કર્યું છે કે પહેલામાં કઈ રીતે બુદ્ધિધન કઈ રીતે પ્રમુખ પાત્ર છે, કઈ ઘટના પ્રમુખ છે, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ, ચોથા ભાગ સુધી. બીજું એમણે ઇન્ટરેસ્ટિંગ કર્યું છે જેને એ કહે છે કે જટા જેવી રીતે બનાવવામાં આવે, બેનો વાળ ઓળે તો એને જટા કહે છે. તો એમાં કઈ રીતે એક ચોટલામાંથી બીજો, અને બીજામાંથી ત્રીજો, પછી ચોથો, અને એમ કરીને એમણે આખું બહુ જ ડિસ્ક્રિપ્ટિવ આખું સરસ્વતીચંદ્રનું એનાલિસિસ કર્યું છે, જે આખી ઘણી બધી તમે આ જ પ્રોસેસ છે તે દર્શકની જાણી માટે પણ એપ્લાય કરી શકો અને એનો સ્ટડી કરી શકો. તો એ રીતે સૌથી પહેલું આપણું એક ઓબ્ઝર્વેશન એ છે કે આ લાઝલો ક્રોઝની હોકાઈની આ ચારે નવલકથાઓને આપણે સાથે જોવી પડે, અને એનું જે ઇવોલ્યુશન છે તેની આપણે નોંધ લેતા જવું પડે. તો અહીંયા આ શું કરે છે, સરસ્વતીચંદ્રમાં ગોવર્ધન રામ જયારે શરૂ કરે છે નવીનચંદ્રના પાત્રથી, ત્યારે કેટલુંક એમના મનમાં સ્પષ્ટ છે, પછી ઉમેરાતું જાય છે, બીજા મુખ્ય કથાનકો આવે છે, બીજા પાત્રો, નાયક નાયિકા આવતા રહે છે, અને એ રીતે એક લાંબો પટ એને સર્જનાત્મક રીતે આપણે, અને ઇટ ઓલ્સો ડોક્યુમેન્ટ્સ અ લોટ ઓફ હિસ્ટ્રી ઓફ ગુજરાત એન્ડ ઓલ દેટ. અહીંયા સહેજ જુદું એ રીતે છે કે લાઝલો ક્રોઝની હોકાઈની પ્રતિક્રિયા છે કે મારે એ જયારે લખે છે 84માં કે 85માં છે પહેલી નવલકથા એમની, સેટન ટેંગો. સો હી ઇઝ 32 ની આજુબાજુના છે, અને ત્યારે એ આખો એ જે ગાળો છે એ 1990માં હજુ ઓપન થયું નથી. એટલે જે સામ્યવાદી પ્રેશર છે, સામ્યવાદી લોબી હજુ સક્રિય છે, અને એની પડતીના વર્ષો શરૂ થઈ ચુક્યા છે. રશિયા પડવાનું છે, અને બર્લિન વોલ તૂટવાની છે થોડા વખતમાં. એટલે ઈસ્ટ અને વેસ્ટ જર્મની પણ એ રીતે સાથે આવવાના છે. આ બધા બહુ ક્લોઝલી જોડાયેલા છે, એટલે એ બધાનું પોલિટિક્સ એમને નડે જ છે. પોલેન્ડનું, જર્મનીનું, યુક્રેન પણ અત્યારે બહુ નજીક છે. એટલે આજના દિવસે પણ અત્યારે હંગેરી રીતે કેન્દ્રમાં છે, ફસાયેલું છે, અને અમુક રીતે સિગ્નિફિકન્સ પણ છે એનું એટલું બધું. ઇકોનોમી તો બહુ જ એની સારી છે,
તેમ છતાં ઇન્સ્પાઇટ ઓફ એવરીથિંગ. તો એમનું જે દર્શન ધીમે ધીમે જે ઘડાય છે પોતાના પ્રદેશમાં જે થઈ રહ્યું છે તે જોતા જોતા, અને એમનો સાહિત્યનો અભ્યાસ, અને એમના સાહિત્યના અભ્યાસમાં જે બે મુખ્ય અસરો છે તે ટોલ્સ્ટોય અને દોસ્તોયવસ્કી. હવે ટોલ્સ્ટોય અને દોસ્તોયવસ્કી એટલે 19મી સદીનું નો એ સમયગાળો અને 19મી સદીના સમાજ જીવનને તદ્દન નવેસરથી જોનારા બે મોટા લેખકો, જેમણે માત્ર ધર્મ કેન્દ્રી કે સત્તા કેન્દ્રી પર્સ્પેક્ટિવથી સાહિત્ય લખાતું રચાતું રંગભૂમિ થતી હતી, તેમાંથી અશ્રદ્ધાનો બિંદુ કે રેશનલ થિંકિંગ, એ દિશાથી જેમણે જોવાનું શરૂ કર્યું એ બે મોટા લેખકો. અને ખાસ કરીને ટોલ્સ્ટોયનો જે પર્સ્પેક્ટિવ ગરીબો વિશેનો, સામાન્ય પ્રજા સાથેનો જે સંપર્ક, એનો બહુ જ મોટો પ્રભાવ લાઝલો ક્રાસ્નહોફસ્કી પર છે. આપણે જોઈ શકીશું એમના એ કઈ રીતે જેમ જેમ પહેલીથી બીજી નવલકથામાં આવે છે ત્યાં બીજી નવલકથામાં જે એમનો નાયક બને છે વોલુસ્કા, એ કઈ રીતે, જેને આપણે લેફ્ટની પરિભાષામાં કહેવા હોય તો પ્રોલેટારિયેટ છે, એટલે એક આમ આદમી છે, એક સામાન્ય મનુષ્ય છે. અને એનો પ્રભાવ અથવા તેની અસર કહીએ તો એ દોસ્તોવસ્કીના મિશ્કિનની અસર છે. દોસ્તોવસ્કીની એક નવલકથા છે ધ ઇડિયટ. તો એ ઇડિયટ જે છે દોસ્તોવસ્કીનો, એ મિશ્કિન તો પ્રિન્સ છે. હવે મિશ્કિન શબ્દનો રશિયામાં અર્થ થાય છે માઉસ, ઉંદર. આપણા રાજેશ વ્યાસ મિસ્કિન છે, એમણે મિસ્કિન ઉપનામ રાખ્યું છે. તો એ મિસ્કિન, જે પર્શિયન મિસ્કિન શબ્દ છે, એનો અર્થ થાય છે ગરીબ પણ તેજસ્વી, ગરીબ પણ ચરિત્રવાન, એટલે સહજ સરળ માણસ, એવો મિસ્કિનનો અર્થ થાય છે. એ મિસ્કિનનું જે પાત્ર છે ઇડિયટમાં, એ સળંગ તમને અહીંયા ક્યાંક ને ક્યાંક એ પ્રકારના પાત્ર ચારે ચાર નવલકથામાં બેરન સુધી, અને મેલેન્કલી ઓફ રેઝિસ્ટન્સની અંદર તો એ લગભગ નાયક બને છે. એનો એક પ્રકારનો નાયક પણ નહીં, પ્રતિનાયક પણ નહીં, પણ જેને કહેવાય ને કે એક પ્રકારનો ખૂણામાં ઉભેલો પણ છતાં પણ નાયક છે, એ જાતનો એક સામાન્ય માણસ. જેમ આર.કે. લક્ષ્મણનો કોમન મેન છે, એને નાયક બનાવીને તમે જો ભારતના પ્રશ્નોની વાત કરતા હો, એના જેવું છે, એ પ્રકારનું પાત્ર છે વલુસ્કા. હવે બીજી એક એમની જે ખાસિયત છે, એ અત્યંત બ્લીક, અત્યંત જેને કહેવાય ને કે નિરાશાથી ઘેરાયેલું એમનું દર્શન છે જીવન વિશેનું. પણ એ જે દર્શન છે એને એટલા બધા ઇન્વોલ્વમેન્ટથી અને એટલા બધા માનવ સહજ જિજ્ઞાસાથી, ઇમોશન્સ સાથે એ રજૂ કરે છે કે આપણે એમાં અંદર તણાતા જઈએ છીએ. અને બટ હી રિમેન્સ ટુ બી વેરી બ્લીક એન્ડ વેરી નેગેટિવ એના અંત સુધી. જેમાં એમનું પરસેપ્શન એ છે, એટલા માટે એપોકેલિપ્ટિક હોરર, એને આ લોકો એપોકેલિપ્ટિક હોરરના મહાકવિ કહે છે, કે જે એ રીતે જસ્ટિફાઈડ છે. પણ એમનું જે આખું જે લખાણ છે એને તમારે 3 ભાગમાં એમને વહેંચી શકાય એમ છે. આ જે બે કૃતિઓ છે, સેકન્ડ ટેંગો અને મેલેન્કલી ઓફ રેઝિસ્ટન્સ, એ પહેલો ખંડ છે. એમાં એમની મેલેન્કલીમાં જે કહે છે એ પ્રમાણેનું કથાનક પૂરું નથી થતું, એને આગળ વધારે છે. પછી જે વોર એન્ડ વોર છે, બેઝિકલી ત્યાં એને વધારે ગ્લોબલ બનાવે છે. વોર એન્ડ વોરનો નાયક છે, એને કોઈક બહુ રેર હસ્તપ્રત ક્યાંકથી મેળવી છે, અને જેની અંદર કેટલીક કૃતિઓ છે, અને જે કૃતિઓના આધારે અત્યારનો જે સમય છે એને વિશે કંઈક એના બહુ જ મહત્વના તારણ એને લાગે છે. તો એટલે ન્યુયોર્ક જાય છે, અને ન્યુયોર્ક જઈને ત્યાંથી એ કોશિશ કરે છે કે એને વેબ ઉપર મૂકવા માટેની ટ્રાય કરે છે, અને એને માટે ટેકનોલોજીની સાથે કામ કરે છે, અને ન્યુયોર્કની બધી શેરીઓમાં ફરે છે. તો એ ન્યુયોર્કનું પણ બહુ જ બ્લીક વર્ણન કરે છે, અને કેટલી બધી તકલીફ પડે છે એને એનો એજન્ડા પૂરો કરવા માટે. અને એ જે નાયક છે વોર એન્ડ વોરનો, એનું એક સંકલ્પ તો પહેલા એ છે કે મારે સુસાઇડ કરવું છે, કારણ કે જીવનમાં કંઈ જીવવા જેવું છે નહીં, એટલે એને સુસાઇડ કરવું છે. પણ સુસાઇડ કરતા પહેલા આટલું કરી જવું છે, એટલા માટે ન્યુયોર્ક જાય છે. અને પછી જે છેલ્લું જે, એટલે સેકન્ડ ટેંગોનો જે આખો ક્રમ પૂરો થાય છે, જે બેરનમાં, એ બેરન છે એ એક સામંત ત્યાંનો,
હંગેરીનો, એ બ્યુએનસ એરિસ આર્જેન્ટિનામાં ઘણા બધા વર્ષો રહી, કારણ કે આ કમ્યુનિસ્ટ કન્ટ્રીના પોલિટિક્સથી એને અનુકૂળ નહીં હોય એટલે ત્યાંથી ભાગીને આર્જેન્ટિના ઘણો વખત રહીને ત્યાં બધું દેવું કરીને આવ્યો છે અહીંયા અને પાછો આવ્યો છે. અને લોકો એમ માને છે કે આ તો કંઈક બહુ પૈસા લઈને આવ્યો હશે અને હવે આપણને મદદ કરશે એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. એક જે સતત જે 4 કૃતિઓમાં જે થીમ ચાલે છે લાઝલો ક્રાઝનો હોકાઈ, એ છે કે પ્રજા તરીકે અમે ફસાયેલા છીએ અને એ રીતે આખું વિશ્વ ફસાયેલું છે, કે જે પ્રકારના શાસકો અમારી પર કામ કરે છે અને એ પછી એક શાસકના અતિચારોથી, એના અત્યાચારોથી અમે હજુ ત્રાસીને બીજે ક્યાંક જવા કરીએ છીએ ત્યારે તરત આશા દેખાય છે કે બીજો કોઈ આવી રહ્યો છે અને અમે ત્યાં તણાઈએ છીએ અને પછી તરત ફરી પાછો પેલો જ અનુભવ થાય છે. એટલે સેટન ટેંગો એક શબ્દ છે, સેટન એટલે જે સેટન શૈતાન જે બાઇબલના સંદર્ભમાં, અને ટેંગો એક ડાન્સ છે. તો એ ડાન્સ ત્યાં ઘણો આમ મૂળે મેક્સિકન એટલે દક્ષિણ અમેરિકાના તરફનો એ ડાન્સ છે. એ ડાન્સમાં કેવું છે, 6 ડગલા આગળ ને 6 ડગલા પાછળ. એટલે એમાં એમનું દર્શન સેટન ટેંગો કહેવા પાછળનું એ છે કે અમે વળુસ્કા જેવા, અમે બધા, હું પરેશ, આજે આપણે બધા વળુસ્કા જ છીએ. આમનો જે બીજો નાયક છે મેલેન્કલીનો, એ અમારી સ્થિતિ એ છે કે અમને કોઈ 6 ડગલા આગળ લઈ જાય છે, પછી 6 ડગલા પાછળ લઈ જાય છે. પછી એમનું તારણ એ છે કે 6 ડગલા આગળ લઈ જાય છે, પછી પાછળ 6 ડગલા રિપીટ નથી કરાવતો, પણ એ પાછળ લઈ જાય છે. એટલે there is no repetition હોય તો એમાં પણ એક રિધમ છે. તો આ એમનું બીજું થીમ છે, ડિઝોર્ડર. અંગ્રેજી એક શબ્દ છે એન્ટ્રોપી, એ થર્મોડાયનેમિક્સનો મૂળ શબ્દ છે, એનો સેકન્ડ પ્રિન્સિપલ છે, જેમાં કે ગેરવ્યવસ્થાનો કોઈ માપન, એનો કોઈ આંક હોય કે આપણે કઈ રીતે નક્કી કરવું કે આ પરિષદ જેવી સંસ્થા છે તો એનો એન્ટ્રોપીનો આંક શું, એ લો એન્ટ્રોપી સંસ્થા છે કે હાઈ એન્ટ્રોપી સંસ્થા છે. તો મારે જે પુરવાર કરવું હોય કે હાઈ એન્ટ્રોપી સંસ્થા છે, તો એનો અર્થ એવો થાય કે એ સંસ્થા કે એ વ્યક્તિ કે એ સમાજ એ એવા તબક્કે પહોંચી ચૂકી છે કે હવે એ હાઈમાંથી લો એન્ટ્રોપી તરફ જઈ શકે એમ નથી. એટલે એનું વ્યવસ્થાપનનું તૂટવું, એ પ્રક્રિયા વધુ ને વધુ બદથી બદતર જ થવાની છે. ગમે તેટલા પૈસા નાખશો, ગમે તેટલા પ્રયત્નો કરશો, પણ એ સમાજ કે એટલે એનું એક મેઝરમેન્ટ. તો એનું કહેવાનું છે કે આખા વિશ્વની એન્ટ્રોપી, આખું વિશ્વ અત્યારે હાઈ ટુ હાયર એન્ટ્રોપી તરફ જઈ રહ્યું છે અને એટલે આપણે વિનાશ તરફ જઈ રહ્યા છીએ. સો હી સેઝ કે ફ્રેન્ડ્સ, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે વિનાશ તરફ જઈ રહ્યા છીએ. હવે આપણે કંઈક પૂરું થવાનું હોય, મૃત્યુની વિશે તો ખબર છે ને, આપણે મૃત્યુને તો અંત તરીકે સ્વીકારીએ છીએ, પણ સર્વનું મૃત્યુ, સર્વનાશ એ સ્વીકારી શકતા નથી, કે એ સમજી શકતા નથી. જ્યાં આ દર્શન છે. ટોલ્સ્ટોય જેવાનું પણ તમે જો છેલ્લા એનું જીવન જુઓ તો એમણે બહુ, હાઉ ડીડ હી ડાય, એમને લગભગ એમનું દર્શન આ જ હતું. એમણે ઘર છોડીને નીકળી ગયા છે, ટ્રેનમાં એકલા જાય છે અને ટ્રેનના એ રેલવે સ્ટેશનના એની અંદર મર્યા છે, એકલા અતુલા સાવ. અને ઘરનું બધું એમણે વેચી નાખ્યું છે બધું. એક વાર જાહેર કરી દીધી હતી કે આપ જેને જે જોઈતું લઈ જાઓ. એમની પત્ની બહુ ચતુર હતા એટલે બધું નહીં તો લઈ જવા દીધું, પણ ઘણું બધું એમણે આપી દીધું. ખોટ એમનું દર્શન એ હતું. એક ગાણો માણસ નતો એ જે જેસ્ચર કરતો હતો. આપણે ત્યાં ચેરિટીના નામે તો કેટલી લૂંટ કરીએ છીએ આપણે. એટલે ક્રાઝનો હોકાઈના નાયકોનું, એના પાત્રોનું, એના જે પોઝિટિવ પાત્રો છે એનું ચિંતન કે એનું દર્શન કે એનો જે મેસેજ છે તે આ છે કે ધ વર્લ્ડ ઇઝ ટુ બેડ. અને તેમ છતાં એને આપણે એંગેજ તો થવું પડશે એને કંઈ કરવા માટે, પણ એની કઈ પદ્ધતિ હોઈ શકે એને માટેની આખી પ્રક્રિયા છે. આ બંને નવલકથાઓ પરથી ફિલ્મ થયેલી છે. બેલા ટાર કરીને જે ત્યાંના હંગેરિયન ફિલ્મ મેકર છે તેમણે કરેલી છે. હવે આપણે થોડાક અંદર જઈને એનું કથાનક જોઈએ બંનેનું, અને પછી થોડાક પાછા આવીને થોડી જનરલ ચર્ચા કરીએ. તો સેટન ટેંગો છે એની અંદર એની શરૂઆત થાય છે. ફુટકી નામનું એક પાત્ર છે.
મોટા ભાગના પાત્રો એમનું જે આખું કોરસ જેવું છે કે એક બે પાત્રો નેગેટિવ છે, એક બે પાત્રો પોઝિટિવ છે, બાકી એમનું સૌથી વધારે એમ્ફોસિસ છે એ બાકીના કોરલ પાત્રો પર છે, જે બધા સામાન્ય પાત્રો છે. ફૂટકી છે એકદમ સામાન્ય પાત્ર માણસ છે જે થોડોક લંગડાય છે એક પગે અને લાકડી લઈને ચાલે છે. તો પહેલું પ્રકરણમાં પણ એનું મહત્વ છે અને ફિલ્મમાં તો છેલ્લા પ્રકરણમાં પણ એને લગભગ એની એન્ડ નોટ તરીકે વાપરીને એમણે ફિલ્મ પૂરી કરી છે. તો એ બીજા કોઈની પત્ની સાથે સૂતો છે અત્યારે, એટલે સંબંધોની બાબતમાં પણ ડિકેડન્સ છે, એનો પણ એમણે સતત ઉલ્લેખ કર્યો છે કે લગ્ન સંસ્થાનું કોઈ મહત્વ નથી, આંતર સંબંધોમાં પણ શ્રદ્ધા નથી. એ જે મોટું એક લક્ષણ એમણે સતત બહુ, અને એમની ભાષા અને એના વિશે ઘણું બધું કહેવાયું છે કે એટલું બધું વિગતસર લખે છે કે એમની પાસે જેમ બીજી કમર્શિયલ ફિક્શનની અંદર હોય એમ એક પછી એક ઉપર ઘટનાઓ બનતી જાય અને બધું એમાંથી રસ નિષ્પન્ન થતો જાય, એ પ્રકારનો એમનો પ્લોટ નથી અને એ પ્રકારનું એમનું દર્શન પણ નથી, એમને કરવું પણ નથી. પણ એ જે રીતે આગળ વધવા માંગે છે તેમાં એના ટ્રાન્સલેટરે કીધું છે કે એક ધીમો લાવા કેવી રીતે આગળ વધે, જ્વાળામુખીનો લાવા આગળ કેવી રીતે વધે, એ ગતિ એ કહે છે કે આગળ વધે છે. અને તમે જો એકવાર, ઇટ્સ વેરી ડિફિકલ્ટ આ બંને એમની નવલકથા વાંચવી બહુ જ અઘરી છે, કારણ કે એ તો તમે જોશો કે આમાં ક્યાંય તમને પેરેગ્રાફ દેખાય છે? આખા પુસ્તકમાં ક્યાંય પેરેગ્રાફ નથી કરતા એ, અને વાક્યોના પણ અંત નથી કરતા. એટલે આમાં કેટલા બધા વાક્યો તો સળંગ પાનાઓના પાના સુધી ચાલે છે, પછી માંડ પૂર્ણ વિરામ આવે છે. મારો એમની સાથે ઝઘડો એ છે કે જયારે પૂર્ણ વિરામ આવે છે ત્યારે પેરેગ્રાફ મૂકો, પણ ક્યાંય પેરેગ્રાફ નથી. એમની પાછળ એનું શું દર્શન હશે ખબર નથી, પણ બધા એ સ્વીકાર્યું છે, એમની જીતને બધા સ્વીકાર્યું છે, પબ્લિશરોએ બધા એ રીતે છાપ્યું છે. બધી જ કૃતિઓ આ રીતે કરે છે. અને જયારે ફિલ્મકારે બેલા તારે એના પરથી ફિલ્મ કરી છે ત્યારે એ પણ એટલા બધા લોંગ શોટ્સ વાપર્યા છે. મેલેન્કલી ઓફ રેઝિસ્ટન્સ પરથી જે ફિલ્મ થઈ છે એનું નામ છે ધ વર્કમેસ્ટર હાર્મની. એ વર્કમેસ્ટર નામનો એક સંગીતકાર હતો જેનું તારણ એ હતું કે આ સંગીતમાં આપણે જે બધી જે ટ્યુન્સ કરી છે એમાં કંઈક ત્રુટિ છે, કંઈક બેઝિક વસ્તુ એ છે જેથી કરીને જે નૈસર્ગિક ટ્યુનિંગ છે મ્યુઝિકમાં એની સંભાવના નથી રહેતી. તો એ નૈસર્ગિક ટ્યુનિંગની શોધ બધા કરી રહ્યા છે. અને કહે છે કે બાક વગેરે પણ આવા વર્કમેસ્ટર હાર્મનીનો ઉપયોગ કર્યો. પણ તો આનું જે એક પાત્ર છે મેલેન્કલી રેઝિસ્ટન્સનું, જેના પરથી એને ફિલ્મ બનાવી છે વર્કમેસ્ટર હાર્મની, એવી એનું બીજા પ્રકરણનું ટાઇટલ છે. તો એ મ્યુઝિક ડિરેક્ટર છે અને એને એક ઇન્ટેલેક્ચ્યુઅલ તરીકે પ્રોજેક્ટ કરે છે. લગભગ દરેક કૃતિની અંદર એક મુખ્ય પાત્ર, એક મેજર કેરેક્ટર તમને ઇન્ટેલેક્ચ્યુઅલનું મળે છે. એવો ઇન્ટેલેક્ચ્યુઅલ છે કે જે હતાશ થઈ ગયેલો છે પણ સક્રિય છે, એટલે બહુ દારૂ પીએ છે કારણ કે દુઃખી છે અને ધીમે ધીમે અશક્ત થતો જાય છે પણ સક્રિય છે, જે કંઈ દેખાય છે તે લખતો જાય છે. તો પહેલી જે કૃતિ છે એમાં તો જે કેરેક્ટર છે ડોક્ટરનું, એ ડોક્ટર છે તે બેસી રહેશે એમના ઘરમાં. હવે આ જે બધા ઘરો છે તે બી જેમ કહ્યું તેમ કમ્યુનિસ્ટ સોસાયટીનો અંતનો ભાગ છે. એટલે કોઓપરેટિવ ફાર્મિંગ, એટલે હંગેરીનું એક એવું ગામ સરહદ પાસેનું કે જ્યાં કોઓપરેટિવ ફાર્મિંગ હતું. એટલે સામ્યવાદી સમયગાળામાં જયારે સામ્યવાદનો પ્રભાવ હતો ત્યારે લોટ્સ ઓફ કોઓપરેટિવ, લોકો એમાં માનતા હતા બધા સામૂહિક પ્રવૃત્તિઓમાં. અને એવું એક ભાંગી પડેલું એક ગામ કે નાનકડું ટાઉન છે જેની અંદર થોડાક લોકો બચી ગયા છે. અને બચી ગયેલા લોકો હવે શું કરવું એની વિચારણામાં છે. અને આ ફૂટકી છે એવું એક સામાન્ય પાત્ર છે જે લોકો પીપલ આર એકબીજાના આંતર સંબંધો અને બધું તૂટી ગયું છે. કોઈની પત્ની સાથે સુવે છે, મિસિસ સ્મેટ કરીને છે એક, જે એ સતત શી ઇઝ લુકિંગ ફોર સમ મેન, અને એ લોકો પબમાં બધા ભેગા થાય છે ત્યારે બધા, એટલે સામાન્ય માણસો મેં જે કીધું એ પણ કરપ્ટ છે. હવે આ બધા થોડાક ઓફ ટેન્જન્ટ બધા પર્સપેક્ટિવ્સ પણ આપણે સમજવું પડશે. તો આ જયારે વાંચતો હતો જેમાં
તમે બ્લીક વર્ણન છે કે સામાન્ય માણસો બધા ચરિત્રહીન છે એવી છાપ પડે, એટલે અતિરેક લાગે આપણને ક્યારેક, અને અતિરેક હોઈ પણ શકે. પણ હું તમને એક વાત કહું, કચ્છમાં જયારે ભૂકંપ થયો ત્યારે દિલ્હીનો એક પત્રકાર હતો જે લગભગ દોઢ વર્ષ સુધી સતત એને ક્લોઝલી ફોલો કર્યો હતો ભૂકંપ, બચાવ બાજુની. એને એક લાંબો લેખ લખેલો છે, એને મને કીર્તિભાઈ વંચાવ્યો હતો. એ લેખમાં એનું કહેવાનું એ હતું કે ભૂકંપ પછીનો જે ટ્રોમા છે એ ટ્રોમા બરદાસ્ત કરવા માટે કે સહન નહીં થતા મધ્યમ વર્ગના સામાન્ય પરિવારોમાં મા અને દીકરો અને બાપ અને દીકરી એ બે જ સંબંધોનું સત્વ જળવાયું હતું. બાકીના બધા જ સામાજિક સંબંધોમાં તમે લક્ષ્મણ રેખા ઓળંગી ચૂક્યા. સો એમનું એ જે ધ્યાન દોરવા માંગે છે આપણું એ તરફ દોરવા માંગે છે કે જ્યારે સમાજમાં તમે તમારા જીવનની પ્રત્યેક ક્ષણ જ્યારે સત્તા જેના હાથમાં છે તેની પાસે ચાલી જાય છે, તમારું જીવનનું બધા જ નિર્ણયો ત્યાંથી થાય છે, અને ડેમોક્રેસી કે એ બધા જે કોન્સેપ્ટ છે એ બધા કઈ રીતે તૂટતા જાય છે, અને ત્યારે આખા સમાજની સ્થિતિ આ છે. તો આ જે ગામના જે થોડા બચેલા માણસો છે જેમની આ વાર્તા છે, એ લોકો પ્લોટ કરે છે કે આજે આપણું વર્ષનું જે મહેનતાણું આવવાનું છે આખું કલેક્ટિવ ફાર્મિંગનું, તો આ ફૂટકી અને બીજા 3-4 માણસો એ પ્લોટિંગ કરે છે કે એ પૈસા બદલા આપણે લઈ લઈએ, અને પૈસા લઈને આપણે થોડા દૂર પેલા ટાઉનશીપમાં જઈએ જ્યાં આગળ વધારે આપણને કદાચ નોકરી મળશે, બીજું કંઈ કામ મળશે. એક તરફ એ આ પ્રપંચની પ્રક્રિયા ચાલી રહી છે, એનું કોન્સ્પિરસી ચાલી રહી છે, ત્યારે સમાચાર આવે છે કે પેલા 2 જણા આવે છે, ઇરિમિયસ અને પેટ્રીના. તો આ જયારે એક શાસન પદ્ધતિ અથવા તો એક પોલિટિકલ આઈડિયોલોજીનો અંત આવે અને બીજી પોલિટિકલ આઈડિયોલોજી શરૂ થાય, એનું પણ એક નિમિત્ત છે અહીંયા. કે ગામના લોકો એમ માને છે કે ઇરિમિયસ અને પેટ્રીના તો મરી ગયા છે, પણ સમાચાર આવે છે કે આવે છે, અને એનું આખું મને બિલ્ટઅપ કરે છે નવલકથામાં. એમની જે મોટાભાગના જે પૃષ્ઠો જે ખર્ચે છે એ એક ઘટનાનો ઇંગિત કરીને પછી એને બહુ જ લાંબી એનું આખું ચિત્રણ કરે છે. તો એ રીતે આ કોઈક 2 એવા આવવાના છે સેવિયર્સ. પછી એમણે એક ઇન્ટરવ્યુમાં કીધું છે કે હું મસીહા, આ બધા મસીહા છે, તો પ્રજા તો હંમેશા મસીહાની રાહ જુએ છે, અને હું તો એમણે કીધું છે એકવાર કે હું ઈચ્છું કે મસીહા ખરેખર હોય ને કોઈક આવે ક્યારેક અને આ દુનિયાને બચાવે, પણ જેને આપણે મસીહા માનીએ છીએ તે મસીહા નથી હોતા. એટલે આખો જે ડેમોક્રેસીનો પ્રિમાઇસ છે, સી ધેટ ઇઝ હિઝ ફોરસાઇટ. એ 1985માં આ લખે છે, અને જેમાં એમનું દર્શન એ છે કે ડેમોક્રેસી ઇઝ ફેલિંગ. એમનું એક બેઝિક જે આમાંથી નીકળે છે, આપણે સમજવું પડે કે લોકશાહી એ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ છે, અને એ છેવટનો એ કોઈ આપણે તો બહુ મોટો આદર્શ એનો માનીએ છીએ લોકશાહીનો, અને એમ માનીને ચાલ્યા છીએ અત્યાર સુધી અને આજે પણ, અને એ રીતે જીવીએ છીએ. પણ એમનું જે ઇન્ડિકેશન છે, એમની ચેતવણી છે તે આ છે કે લોકશાહીનો અંત આવી રહ્યો છે, ધ વર્લ્ડ ઇઝ કમિંગ ટુ એન એન્ડ. પછી ખબર પડે છે કે આવે છે ઇરિમિયસ અને પેટ્રીના પણ આવે છે. હવે આખું કથાનક એમણે વેબ એમનું જે એક જે ચાલ જેના અનુવાદકે જે કીધું છે એ પ્રમાણે એમની એક ચાલ છે તે પેલી લાવા જેવી છે, અને બીજી જે ઘટનાઓની ચાલ છે તે વેબ જેવી છે. કરોડિયાનો જાળો જેમ ગૂંથાતું જાય એમ એક પછી એક બધી આપણે એમ અમુક સમજીએ કે હા ઇરિમિયસ અને પેટ્રીના આવે છે તો કદાચ સારા માણસો હશે. તો શરૂઆતમાં આપણને થોડાક પ્રકરણો સુધી કે પાના સુધી લાગે કે આ પોઝિટિવ છે, કારણ કે એમના લાંબા ભાષણો છે એમના. પછી સમજાય કે આ તો ઇરિમિયસ તો બદમાશ માણસ છે, અને એ રાજ્ય સાથે સંકળાયેલો છે, પોલીસ સાથે સંકળાયેલો છે, અને પોલીસના વતી કામ કરે છે. તો આખું જે સેકન્ડ ટેંગોનું આખું જે નરેટિવ છે એ નરેટિવ આ રીતે ઓપન ક્લોઝ થાય છે, અને એમાં આ બધા જે સામાન્ય માણસો છે તે બધા અટવાતા જાય છે. ત્રીજું એક કથાનક આની અંદર જે છે તે એસ્ટાઇક નામની એક નાનકડી છોકરી છે, જેને એસટી પણ કહે છે લોકો. એ છોકરીના પિતાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. એને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવામાં આવ્યા હતા. હવે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવું એટલે જ્યારે સત્તા અથવા જ્યારે રાજ્ય તમને કહે કે તમે બીમાર છો
ચાલો તમને હોસ્પિટલમાં લઈ જઈએ. એટલે એ એક પ્રકારની જેલ થઈ. તો એ રીતે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થયેલા હતા એમના ફાધર, અને ઘણી બધી રીતે એક જેને કહેવાય કે કુમારિકા છે, એક નાની છોકરી છે, એની બંને બહેનો છે તે પ્રોસ્ટિટ્યુટ છે, એટલે પ્રોસ્ટિટ્યુશન કરે છે, અને એ પ્રોસ્ટિટ્યુશન કરીને એ એમાંથી રસ્તો કાઢવાની ટ્રાય કરે છે, અને એમનું સપનું છે કે શહેરમાં જઈશું અને ક્યાંકથી ઉભરીશું. નાવ વેટ અ મિનિટ, આપણને ઓવરઓલ લાગે કે આવો કેવો લેખક કે જે બધું એને બધું નેગેટિવ જ દેખાય છે, પણ ક્યાંક તમે જો ક્લોઝલી સમાજ સાથે, બીજું એક આપણું પર્સપેક્ટિવ અત્યારે પણ છે કે આપણે કેટલા એંગેજ છીએ સમાજ સાથે, આપણા સમાજમાં આસપાસ થઈ રહ્યું છે એની સાથે કેટલા એંગેજ છીએ. તો પ્રોસ્ટિટ્યુશન તો અહીંયા ચાલે છે, આપણા શહેરમાં ચાલે છે, અને શહેરની બહાર ચાલે છે, અને કેવી કેવી રીતે ચાલે છે ગૌરાંગ જાનીને પૂછજો. એ સમાજ વિદ્યાલયના અધ્યાપક છે, અને એમણે એમના વિદ્યાર્થીઓ પાસે અમદાવાદની પ્રોસ્ટિટ્યુટ કરતી બહેનોને મદદ થાય એના માટે ઘણી બધી કામ કર્યું છે એમણે. તો એ તો બહુ મોટા વિદ્વાન છે, પણ એ કેમ એમને એવું કામ નથી કરી શકવાના કોઈ પણ, એ કે તું કે તમે, કે પ્રોસ્ટિટ્યુશન જ બંધ થઈ જાય. એટલા માટે એ પ્રોસ્ટિટ્યુશનની એ બહેનોની હેલ્થ સારી રહે, અને એમની પાસેના જે ઉદાહરણો જોવા જાવ તમને એમ લાગે કે કાઝનો હોકાઈ તો એટલા બ્લેક નથી જેટલું અમદાવાદનું ચિત્ર બ્લેક છે, કે આપણું અહીંયા બનાસકાંઠાનું થરાદ પાસે ગામ છે ત્યાંનું ચિત્ર જુઓ, ત્યાં સારાણીય કમ્યુનિટીની સાથે શું થઈ રહ્યું છે. અમે લોકોએ કામ કર્યું છે, મેં ગયો છું ત્યાં. મિત્તલ, આપણી બહેન મિત્તલ તો કેટલા વર્ષોથી ત્યાં કામ કરે છે, તો એની સાથે નોન કોઓપરેશન થઈ રહ્યું છે, અને બધા જ સંકળાયેલા છે, અને આપણે બધા જ કરપ્ટ છીએ. સો હિયર ઇઝ અ રાઇટર ફોર અ ચેન્જ. જેમ દોસ્તોવસ્કીએ 19મી સદીમાં એ જે હિંમત કરી હતી. દોસ્તોવસ્કી પોતે ગરીબીમાંથી પસાર થયો છે, જેલમાં ગયો છે, ક્રાઇમ કર્યું છે એણે, અને એ બધામાંથી પસાર થયા પછી સામાન્ય માણસોની વચ્ચે થઈને એણે જે કંઈ લખ્યું છે એ લખ્યું છે. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ હોય કે ઇડિયટ હોય, અને ત્યારે એ હિંમતપૂર્વક કહે છે કે આપણે બધા ચોર છીએ, આપણે બધા કપટી છીએ, આપણા બધામાં બહુ જ ઇવિલની સંભાવના છે. દોસ્તોવસ્કી ને ટોલ્સ્ટોય તો બંને ક્રિશ્ચિયાનિટીમાં માનતા હતા, એટલે એમનું તો છેવટનું દર્શન એ છે કે ફેથ, લેટ્સ વેઇટ ફોર ધ ફેથ, કે આપણે વળીએ બીજી બાજુ. તો છેવટે તો આમનું દર્શન એ જ છે, પણ એ કોઈ જુદી રીતે જાય છે. એ પછી આપણે જોઈશું કે એ કઈ રીતે આ બંને, આ 4 નવલકથાઓનો હું કહું છું કે એક જેમ આનો એક ખંડ, બીજી બેનો એ બીજો ખંડ કહું છું એમ. એ પછી 21મી સદીની જેમ આવે છે નજીક, 21મી સદીના છેલ્લા વર્ષોમાં, છેલ્લા 20-25 વર્ષથી લાઝલો ક્રાઝનો હોકાઈએ શું કર્યું, આ તો બહુ જૂનું છે એમનું કામ બંને. એ પછીના વર્ષોમાં એમણે જાપાન અને ચાઇનાનો લાંબો પ્રવાસ કર્યો છે, અને એ પછી જે કૃતિઓ લખી છે એ પછી પણ એમણે 5-7 કૃતિઓ લખી છે, અને એ નવલકથાઓમાં એ શ્રદ્ધા શોધે છે. તો એક આખી કૃતિ એવી છે કે જેમાં એ એક મઠ, એક બુદ્ધિસ્ટ મઠને શોધવા માટે જાય છે, અને એ પ્રોસેસની અંદર એ બુદ્ધિઝમ વિશેનું એમનો જે આશાવાદ છે કે એમાં જે સંભાવના છે એની વાત કરે છે. એટલે આ માણસ આટલી નિરાશામાંથી એટલે આખી જિંદગી સક્રિય રહ્યો છે સાહેબ, આખી જિંદગી સક્રિય રહીને એણે આટલી બધી ડાર્ક કૃતિઓ આપી છે. તો એ અંદરની આશા તો હશે ને, ત્યારે આપી હશે, પણ સાચું કહેવાની હિંમત છે. આપણી મુશ્કેલી એ છે કે આપણે મોડર્નિઝમને પણ આપણે એ રીતે નકાર્યું છે, અને આપણે લેટ મોડર્નિસ્ટ રાઇટર તરીકે ઓળખાવીએ છીએ. તો મોડર્નિઝમ તો પોસ્ટ મોડર્નિઝમનું જનની છે, ત્યાંથી જ આવ્યું છે. પણ પોસ્ટ મોડર્નિઝમનો કોન્સેપ્ટ ઓપન એન્ડેડ, ઇન્ક્લુઝિવ હોવાને કારણે બધી રાઇટિસ્ટ આઇડિયોલોજી, એ હિન્દુવાદીઓ પણ અને ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન્સ લોકો પણ બધા હાઈજેક કરી ગયા ને, કે જાણે કે મોડર્નિસ્ટોએ ભૂલ કરી, જાણે કે લાભશંકર ઠાકર એ જાણે કે બહુ ઓનેસ્ટ કે ચરિત્રવાન માણસ નહોતા, અહીંથી બોલાયું છે કેટલીક વાર તો. બટ ધે વર ધ રાઇટ કાઇન્ડ ઓફ પીપલ. આપણા પરિવારના એવા સભ્યો છે, આજે સર્જકો છે, આપણા પરિવારના એવા સભ્યો છે જેમનામાં હિંમત છે એ કહેવાની કે આપણે બધા ચોર છીએ, અને લેટ અસ સિટ ડાઉન એન્ડ નાઉ સ્ટાર્ટ અનધર લાઈફ. ક્યાંક તો એ જ કહેવા માંગે છે. તો મેં જેમ કીધું, એમનો જે ત્રીજી નવલકથાનો નાયક છે, જે પેલી મેન્યુસ્ક્રિપ્ટને વેબ પર મૂકીને આખી દુનિયાને કઈ સંદેશો આપવા માંગે છે, તો એને એવી મેન્યુસ્ક્રિપ્ટ મળી છે ત્યાંથી, હંગેરીના કોઈ જૂના કાટમાળોમાંથી, કે જેમાં
ચાર જુદી જુદી લડાઈઓ લડીને આવેલા ચાર યોદ્ધાઓ ભેગા મળે છે અને એ લોકો લડે છે. વોટ ઇઝ સજેસ્ટિંગ ઇઝ હમણાં ધવલ મહેતાનો એક આર્ટિકલ છે, એની સાથે આ કોઇન્સાઇડ થાય છે અમુક રીતે જોતા. ધવલ મહેતાનો એક આર્ટિકલ છે જેમાં એમણે કીધું કે 820 કરોડ થઈ ગયા આપણે આખી દુનિયાના, અને એ કહે છે કે દુનિયાની કોઈ પણ ધાર્મિક વિચારધારા, સામાજિક રાજકીય વિચારધારા આર્થિક અસમાનતાનો અંત લાવી શકી નથી. એ હવે આપણે સ્વીકારવું પડે. હવે આપણે ટેકનોલોજીમાં તો આટલા બધા પહોંચી ગયા, ભારતની આપણે આખું વિશ્વ અત્યારે તો બધું ક્યાં ક્યાં શું આપણે તો હિલોળા કરીએ છીએ, અને આર્થિક અસમાનતાની તો કોઈ વાત જ નહીં કરે. ગરીબો તો વધુ ને વધુ ગરીબ થતા જાય છે, મધ્યમ વર્ગ ગરીબ થતો જાય છે. મારી તમારી રૂપિયાની કિંમત ઘટતી જઈ રહી છે. તો અને આપણને આંકડાઓ વગેરેથી જે કોન્સ્ટન્ટ આપણે સીટ થયા કરીએ છીએ, તો ધવલભાઈનું જે આ ઇકોનોમી વિશેનું છે વાક્ય, ક્યાંક ડોસ્ટોયવસ્કી, ટોલ્સ્ટોય ને ક્રાસ્નોહોકાઈ વગેરે બધા જ એમાં સંમત થાય છે, અને એમની પણ મુખ્ય ચિંતા એ જ છે. એટલે મુખ્ય વસ્તુ તો આર્થિક અસમાનતાનો જ છે ને. રાજ શાસન છે શેને માટે? સ્ટેટ. વાય ડુ વી નીડ અ સ્ટેટ? વાય ડુ વી નીડ અ લીડર? તો એ જે એ જે બધા ભ્રમ નિરસનની આખી જે લાંબી પ્રક્રિયા છે, એ ચારે કૃતિઓ એને વિશે છે. નાઉ માઇન્ડ યુ, હવે એ અહીંથી પછી હવે મને તરત બ્રેક યાદ આવે છે. એમની હવેની પ્રક્રિયા છે બિલકુલ બર્થોસ બ્રેકની પ્રક્રિયા થઈ હતી એના જેવી છે. બ્રેક્ટ પણ આ રીતે બહુ નિરાશ થયેલા હતા પશ્ચિમના દર્શનથી, અને એ પછી એ બુદ્ધિઝમ તરફ વળ્યા હતા. એમણે નિર્વાણ વિશે એક કાવ્ય લખ્યું છે બર્થોસ બ્રેક્ટે, પણ એ કાવ્ય એમણે એવી રીતે નથી લખ્યું જે રીતે બધા પશ્ચિમથી આવીને બધા હરે રામ હરે કૃષ્ણ કરવા માંડતા હોય, કે એ રીતે બધા ભારતીય દર્શનથી પ્રભાવિત થઈને જાણે કે હિન્દુત્વને સમજતા હોય, કે જાણે આપણી હિન્દુ પુરાણોને વાંચી ચૂક્યા હોય એવી રીતે વર્તવા માંડે છે. એની વાત નથી. એ કહે છે કે નિર્વાણની બુદ્ધની કોન્સેપ્ટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, પણ તમે એને છેવટના સિગ્નેચર તરીકે ના જોઈ શકો, પણ એ એક રસ્તો ઓપન કરે છે. તો આખી એ પ્રક્રિયા આપણે છોડી દીધી ને. બુદ્ધે જે માનસિક સાયકોલોજી, બુદ્ધે જે માણસના મનની વાત કહેવાની શરૂ કરી, એ તો આપણે ધીમે ધીમે તો બુદ્ધને પણ આપણે શંકર ભગવાનને, આપણા રામને, આપણા કૃષ્ણની જેમ આપણે મૂર્તિઓમાં જ બંધ કરી દઈએ છીએ. બાકી તો બધા જ છે. બાકી તો કૃષ્ણનું તમે જીવન જુઓ, કે રામનું દર્શન જુઓ, કે શંકરનું જુઓ. શંકર વાત કરે છે, પ્રલયની વાત કોણ કરે છે? તો શંકરનો પ્રલય એ કોઈ ધોળો ઉજળો પ્રલય છે? એ કયા પ્રલયની વાત કરે? પ્રલયનો અર્થ શું? પ્ર વત્તા લય એટલે યુ આર ફિનિશ્ડ. તો એ દર્શન તો શંકરનું છે. તો એ આપણે શંકર ભગવાનની એમની બધી આરતીઓ ઉતારીશું, બધા ગીતો ગાઈશું, પણ વિલ નેવર સે કે એ જ માણસે પ્રલયની પણ વાત કરી. સો બી વેર. એ ચેતવણી જ છે ને એક રીતે જોવા જાવ તો. અને તમે જુઓ એને છેડા ક્યાં અડે છે. તે બ્રેક્ટે પણ એ રીતે આ સાંકળ્યું છે. તો એ પછી હમણાં 2021માં એક પુસ્તક આવ્યું છે, જે છે એનું નામ છે હર્ષલ 07779. ફેબિયન હર્ષલ નામનો એમનો નાયક છે. એ અગેન એમના નાયકો બધા દરેક નવલકથામાં સિમિલર નાયક જુદી જુદી રીતે આવે છે. એ આ વલુસ્કો જેવો જ છે. અને એ જે નાયક છે તે એને પણ આની જેમ થાય છે કે આ દુનિયાનો અંત આવવાનો છે. એટલે એ એન્જેલા મેર્કલને પત્ર લખે છે. 21 સુધી તો હતા ને મર્કલ, જર્મનીના ચાન્સેલર. એમને પત્ર લખે છે કે મેડમ આ દુનિયાનો અંત આવવાનો છે, કંઈક કરો. અને that's how that novel progress. મેં એમની જોઈ નથી, પણ મેં એની વિશે વાંચવાની મેં કોશિશ કરી કે એમનો એ ક્યાં એમનો ગ્રાફ ક્યાં સુધી જાય છે. તો આ એમનું છેલ્લું પુસ્તક છે. હવે એમનામાં મુશ્કેલી શું થાય છે? ક્રમ નક્કી કરવો પણ અઘરો પડે છે, કારણ કે હંગેરી ભાષા પોતે એ ઇન્ડો યુરોપિયન લેંગ્વેજ નથી, એ યુરાલિક લેંગ્વેજ છે. જેમ કીધું કે યુરલ માઉન્ટેન એટલે સર્બિયાથી આવેલી છે આ પ્રજા, એટલે ભાષા બહુ જુદી છે. અને આપણે સાંભળીએ જો હંગેરિયનને, તો આપણે ફ્રેન્ચ કે ઇટાલિયન કે જર્મની સાંભળીએ તો આપણને થોડાક શબ્દો તો કંઈક આમ આપણને નજીક, આપણને આપણા પરિચિત, આપણી બોકેબ્યુલરી હોય એટલે જડી જાય. મેન કે વુમન કે કંઈક. અહીંયા તમને એક પણ કશું જ નહીં જડે. પણ ઇટ્સ સચ અ સ્વીટ લેંગ્વેજ. તો એને એ લોકો એને કહે છે વોવેલ હાર્મની. એમાં એક વોવેલ હાર્મની છે. એમાં એના નિયમો એ પ્રકારના છે કે
વાક્યની શરૂઆત એમ કે ફ્રન્ટ વોવેલથી થઈ હોય તો એનો અંત પણ શબ્દનો ફ્રન્ટ વોવેલ પર થવો જોઈએ, અથવા બેક વોવેલથી થઈ હોય તો બેક વોવેલ પર થાય, એમ કરીને આખું એસ્થેટિક્સ છે જુદું એનું. અને એને કારણે હંગેરીમાંથી બીજી ભાષાઓમાં અનુવાદ કરવો પણ બહુ અઘરો છે, અંગ્રેજીમાં ને બધામાં. પણ આનો જે અનુવાદ કર્યો છે જેમણે જ્યોર્જ શર્ટેસ, જેમણે મોટાભાગની એમની કૃતિઓનો અનુવાદ કર્યો છે, બીજા એક ઓટલી મુલ્ઝેટ બેન છે, જેમ એ બંને હંગેરિયન લેખકો છે અને હંગેરી ભાષામાં ઘણા વર્ષોથી કામ કરે છે. આજે શુલ્ઝેટ છે એ તો 8 વર્ષના હતા ત્યારે જે પેલું 56નું રેવોલ્યુશન થયું હંગેરીનું, એ પછી હંગેરીથી પલાયન કરી જવા વાળા પુષ્કળ હતા. એ આજુબાજુના યુરોપિયન દેશોમાં ગયા, ઇંગ્લેન્ડ ગયા, કોઈ એમ કરીને ફરતા ફરતા બધા ઘણા બધા થયા. પછી કે છે ને 25 લાખ, મેં આંકડો જોયો તો 25 લાખ માણસોએ 1956માં ત્યાંથી પલાયન કર્યું. અને કહે છે કે બુડાપેસ્ટ નદીની અંદર શબો વહેતા હતા બધા, મારી જેની નદી છે, આઈ ફોરગેટ ધ નેમ, બુડાપેસ્ટનું આપણા અમદાવાદ જેવું છે, જૂનું અમદાવાદ નવું અમદાવાદ વચ્ચે જેમ સાબરમતી જાય છે, એમાં હૈદરાબાદ સિકંદરાબાદમાં છે. એ તો બુડા અને પેસ્ટ એ બે નદીની બે બાજુનો છે. તો એ નદીમાં કહે છે એટલી હદે થયું હતું એ આખું, જે હંગેરિયન રેવોલ્યુશન બહુ જ રીતે વાયલન્ટ હતું. એમાંથી ત્યાંથી પછી ઇંગ્લેન્ડ ગયા અને અત્યારે ત્યાં લખે છે. એમણે આ બધા અનુવાદો કરેલા છે મોટાભાગની કૃતિઓના. જેમને મેં ના કીધું કે લાવા જેવી ગતિ છે એ આ, એટલે એ ભાષાનું પણ એક આખું એક બહુ જ મોટું પ્રદાન છે આની અંદર, અને બહુ જુદી ભાષા છે. હવે એમ તો આપણી જે બોલીઓ છે એને તમે ભાષા ગણો, આપણે તો ભાષા ગણીએ છીએ. તમે બોલીઓનું સૌંદર્ય તમે જુઓ તો ખબર પડે સાહેબ કે અહીંયા આહવાના મિત્રો યજ્ઞેશ વગેરે ત્યાંનું ડોક્યુમેન્ટેશન કર્યું છે. રામાયણ, આહવાના જે આદિવાસીઓ રામાયણ પેલા એમના એના થાળીની ઉપર એક લાકડી કરીને એક અદ્ભુત કંઈક ગુંજ એની ઊભી કરે છે, અને પછી રામાયણ કરતા એ લોકોની ભાષા તમે જુઓ તો એ બધી ભાષાઓ બી ખતમ થઈ ગઈ છે. એટલે વિનાશના આ બધા જે દરેક છેડેથી આ બધો વિનાશ છે એટલે છે. અત્યારે દાખલા કે દર્શક જેવા હોય પણ ઝેર તો પીધા છે, યુદ્ધની વાત કરી છે ને એમણે, યુદ્ધને કન્ફ્રન્ટ કર્યું છે એમની કૃતિઓમાં, અને એ બધા પ્રશ્નોની વાત કરી છે. પણ ત્યાંથી તે આ પણ મોટો શિફ્ટ છે ને. એટલે ઉમાશંકર વગેરે જે વિશ્વ શાંતિની વાતો કરતા હતા, હકીકતમાં એ જ વખતે દુનિયાના ઘણા બધા બીજા પ્રદેશોમાં ઘણી બધી ભયજનક પરિસ્થિતિ હતી. એટલે વિશ્વ શાંતિનું આખું જે દર્શન હતું એ ઘણી બધી રીતે ખોખલું હતું, એ સાબિત થયું, અથવા તો નિષ્ફળ થાય એમ તો કહેવું જ પડે. એને માટે કોઈ સાંભળતું ના તો એમ કહીએ કે ખોખલું છે. તો એ પણ એક નિરાશા છે. એ બધી એક રીતે વોટ ઇઝ લાઝલો ક્રાઝ્નહોવ ડુઈંગ ઇઝ, એ તમારી પોતપોતાની નિરાશાને ટેપ કરે છે. પણ એ સાહિત્યિક સાઇટેશનમાં સ્વીડને કીધું છે કે એ કળાનો વિજય છે, કળાનો પ્રભાવ કેટલો મોટો છે એ બતાડે છે આ માણસ, કે આટલી સાચી વાત બીજું કોઈ કહી શક્યું નથી. કોઈ ઇતિહાસકારે આ પુસ્તકો લખ્યા નથી, કે કોઈ સમાજવિદ એમ નથી કહેતો કે આ છે. વોટ એવર, સ્ટીફન હોકિંગ હોય, કોઈ પણ હોય, કોઈ આટલી જેને કહેવાય કે મુખર રીતે એવું કીધું નથી કે દુનિયાનો વી આર કમિંગ ટુ એન એન્ડ. કોઈક નાટક લખ્યું છે ઈસવીસન 2022, જેમાં દુનિયાના પ્રલયની વાતની ચર્ચા છે. તો એ જે છેડો છે, એટલે આ બધાનું આમનું જે બોડી ઓફ, જે બોડીમાંથી એ પ્રેરણા લે છે, એ તો આ બધું જ છે. સોશિયોલોજી છે, આપણું પોલિટિક્સ છે. અને જેમ મેં કહ્યું તેમ બીજા વિશ્વયુદ્ધ પછી માણસ જાતની ચિંતા સૌથી મોટી હતી કે આપણે જ્યાં ન્યુક્લિયર ઊભું કર્યું છે એ ફૂટે નહીં, તો ફૂટે તો શું થશે? તો ન્યુક્લિયર ના થવું પડે એને માટેની જે કોલ્ડ વોર હતી ને આખી, ધ હોલ કોલ્ડ વોર વોઝ ટુ અવોઇડ ગોઈંગ ન્યુક્લિયર. એટલે દુનિયાનો અંત આવી શકે એમ છે કે ના આવવો જોઈએ, કે ક્યારે બી આવી શકે, એ બધું તો છેક બીજા વિશ્વયુદ્ધના અંતથી જ છે. એટલે ક્રિકેટની ભાષામાં કહું તો બીજી મેચ પૂરી કર્યા પછી આપણે ત્રીજી મેચની શરૂઆત પહેલા આ થયેલું જ છે. એટલે ખબર જ છે કે જો આપણે આને અટેન્ડ નહીં કરી આવી જઈશું આમાં પાછા. અને આજે ક્યાં ઉભા છીએ આપણે? આજે છાસ વાળે નોર્થ કોરિયા કહે છે કે હું ભડાકો કરું, ભારત કહે છે કે હું ભડાકો કરું. મેં એક કાવ્ય લખ્યું હતું જયારે આપણે પોખરણમાં થયું ત્યારે, મારો સાહેબો એટમ બોમ્બ. તો એ જે સાહેબો છે એ તો ઉભો જ છે.
એટલે કે ક્રાઝનો હોકાઈ કઈ નવી નિરાશાની વાત નથી કરતા, પણ આપણે જે નિરાશાથી ભાગતા ફર્યા છીએ, જે નિરાશાને આપણે આપણા ભંડકીયામાં આપણા કંઈક ડાકરૂમમાં નાખી દીધી છે, એને લઈને તમારી સામે બતાડે છે. અને જ્યાં સુધી અને વાક્ય એવી રીતે એ તમને લઈ જાય છે. કોઈ હિંમત આવે વાંચજો એમને અંગ્રેજીમાં ધીરજથી વાંચવા પડે, ચટ્ટા બેસીને વાંચવું પડે એવી છે એમને. બટ વન્સ યુ સ્ટેપ ઇન ટુ ઇટ યુ ફાઇન્ડ કોઈ ઋષિ બેઠો હોય ને, કોઈ મહાન ઋષિ બેઠો હોય અને એ બહુ જ સ્પષ્ટ રીતે તમને કહેતો હોય કે બચ્ચા તેરા સત્યાનાશ હોને વાલા હૈ, તો તું જાન લેગા તો બચ જાયેગા ને. પણ આપણે તો આંખ આડા કાન કરવા હોય તો પછી ક્યાંથી બચવાનું. અને એટલે સુધી મેં કીધું એમ એની કન્સર્ન છે કે જાપાનમાં, ચાઇનામાં. હવે બીજું એમનું એક પુસ્તક છે ડિસ્ટ્રક્શન સોરો અંડર ધ હેવન્સ. હવે એ પુસ્તકમાં એ ચીનની જે મિથ છે કે ચીને સામ્યવાદી દેશ તરીકે પોતે જે અત્યાર સુધી ટકી રહ્યું છે ત્યાં, તો એણે પોતાના કલ્ચરનો કઈ રીતે નાશ કર્યો છે. તો એણે ચીનના લાંબા પ્રવાસો કર્યા છે અને એ અંદર એ પુરવાર કર્યું છે કે એની જે કલ્ચરલ પોસિબિલિટી એ કહે છે કે ચીનના સાંસ્કૃતિક ઇતિહાસમાં માનવ શાંતિની, ધર્મના સાચા અનુભવની એ બધી એટલી બધી સંભાવનાઓ હતી કે એ બધી સંભાવનાઓને આમ કરીને તમે કમ્યુનિસ્ટ રેજીમના નામે અમે પ્રજાનો ઉદ્ધાર કરવા નથી એ નામે અત્યાર સુધી શું કર્યું છે. તો એ પ્રકારનું એ ચિત્ર એટલે એ થંભતા નથી, એ માત્ર હંગેરીથી અટકતા નથી, પોતાના અનુભવથી. અને બીજું એમનું તમે બાયોગ્રાફી જુઓ તો પોતે લો લિટરેચર ભણી લીધા પછી ઘર છોડીને એમણે જાતભાતની સામાન્ય નોકરીઓ કરી છે. નાઇટ વોચમેનનું કામ કર્યું છે. એમણે લખ્યું છે કે મને સૌથી વધુ ગમતું કામ મારી જિંદગીમાં મેં કર્યું હોય તો મારે ઢોરોનો એક અવાડો હતો મોટો, તો એના નાઇટ વોચમેન તરીકે મેં કામ કર્યું હતું. મારે રાત્રે બધા ઢોરો પાસે, ગાયો પાસે જવાનું, જેવી ભેંસો ગાયો જેવી હશે, અને એમની કાળજી લેવાની, એમની પ્રસૂતિઓ કરાવવાની. મારી લખ્યું કે મારી જિંદગીનું સૌથી મને બહુ જ કેટલો કરુણાથી ભરેલો માણસ છે, કેટલો બધો આશાવાદી છે આમ જોવા જાવ તો. પણ એ વાત નિરાશાની કરે છે કારણ કે શું કરે બીજું. આ સામે નિરાશા હોય તો ક્યાંથી એ આશાની વાત કરે. પણ આપણે આટલા વખત સુધી આપણે જે કરી રહ્યા છીએ આપણે એ અર્થમાં વિશ્વ શાંતિનો દંભ ગુજરાતી સાહિત્યકારોએ પણ કર્યો છે. અને લાભશંકર જેવાઓને આપણે એટલા માટે સાઈડલાઈન કરી છે કારણ કે એ સાચું બોલનારો માણસ, એની કવિતામાં પણ સાચું બોલ્યો છે. લાભશંકરની છેલ્લી કવિતાનું છેલ્લું વાક્ય શું છે? આઈ ડોન્ટ નો. એટલે આ જે ઈમાનદારી છે જે એ આને બહુ મોટો લેખક બનાવે છે, એને ખરેખર બહુ મહાન લેખક. મેલેન્કોલી ઓફ રેઝિસ્ટન્સ ઘણા બધાને કહેતા હોય છે, હું અંગ્રેજી બહુ બોલું છું, પણ તો મેલેન્કોલી ઓફ રેઝિસ્ટન્સ શું થાય, ગુજરાતી શું કરીએ આપણે? વિપ્લવ વિષાદ. એટલે મેલેન્કોલી ઓફ રેઝિસ્ટન્સ સુધી એમની જે લાઈન છે સેમ આર્ગ્યુમેન્ટ, આ ડિસ્કોર્સની, એ થોડીક જુદી છે. કઈ રીતની છે કે જ્યારે બી રેઝિસ્ટ કરીએ છીએ એટલે વિપ્લવ શબ્દમાં તો પ્લવ એટલે તો ડ્રિફ્ટ અવે. આપણે એક પાણી આમ ચાલ્યા કરીએ છીએ ત્યાંથી જુદી તરફ જતા રહેવું, અને એ રીતે વિપ્લવ એટલે જુદી વાત કરી. ડિસેન્ટ, વિરોધ કરવો કે ના હું આ નહીં, અમારી પેલી બાજુ જવું છે. પણ એ વિપ્લવમાં આખી જિંદગી વિપ્લવ કર્યા કર્યો હોય તો મને માણસ જાતે કર્યું. એ વાત તો માણસ જાતની કરે છે ને, એક રીતે ઇતિહાસની વાત કરે છે કે ઓવર સેન્ચુરીઝ, આપણે સદીઓથી આ લોકોએ હંગેરી જે બેઠું, હંગેરી પર તો મેંગોલિયાએ પણ અટેક કર્યું છે, ટર્કીએ પણ અટેક કરેલો છે, રશિયાએ પણ દમન કર્યું છે. એ સતત દમનનો એમણે સામનો કર્યો છે. અને એ પછી એ પોતાની રીતે ટકેલી પ્રજા છે, પણ જે જુએ છે તે આ છે. અને તે ન્યુક્લિયર ઓર નો ન્યુક્લિયર, વી આર હેડિંગ ફોર અ કેઓસ એન્ડ કમ્પ્લીટ અને એન્ટ્રોપી. આપણું બિલકુલ આખી વ્યવસ્થા બધી તૂટી પડેલી છે. અને એ વ્યવસ્થાને એકથી શરૂ કરવાની કોઈ વાત આવે, પણ એ જો એમને એ તો શું કામ બોલે, એ પણ એમણે કહેવાનું હોય કે આટલી નિરાશા પછી શું કરવું, તો કે એકડેથી શરૂ કરવું. તો પછી તો એમનું બધું લખેલું પાણીમાં ગયું ને, પછી તો આપણે એમને વાંચ્યા પછી આપણે એમ કહેવું જોઈએ કે સર, I would like to tell him that I understand what you're saying, sir, and let's begin afresh. Let's start from the point one. જેમ મેં કીધું એ પ્રમાણે વેબ જેવી જે ચાલ છે
એ એમનું નવલકથા લખવાની પ્રોસેસની રીતે જોવા જાવ તો પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એ દાખલા તરીકે સેકન્ડ ટેંગો છે તો જે ટેંગોની છ ની રિધમ છે તો એને પ્રકરણો પણ એવી રીતે લખ્યા છે. એનો ટાઇટલ પણ એનો ક્રમ પણ એવી રીતે આપ્યો છે 1 2 3 4 5 6 પછી 6 5 4 3 2 પ્રકરણના નામ પણ એમને એવી રીતે આપ્યા છે. આજે હાર્મની વાળા એક બીજા પુસ્તકની અંદર એમણે ફિબોનાકી પ્રમાણે નામ આપે છે. ફિબોનાકીનો ખ્યાલ હશે કોઈકને, આપણે જે ગોલ્ડન મીન કહીએ છીએ કે ફોર્મ એ શું વસ્તુ છે, આ કેમ આ સ્ત્રી વધારે સુંદર લાગે છે ને આ ઓછી લાગે છે, કે આ પહાડ ને આ દરિયા અને આ જે આ લેન્ડસ્કેપ કેમ વધારે સુંદર લાગે છે. તો એમનું પ્રપોર્શન છે આખા કે અમુકથી 5.3 ને જાતના છે. એમના પ્રકરણો નામ બી 1 3 5 એવી રીતે કંઈક છે, વચ્ચેના ફિગર એ લઈ કે એ આખું મેથેમેટિક્સ છે એનું. તો એ બધી એમણે બધી જ મથામણ કરી છે, જે ઇન્ટેલેક્ચ્યુઅલી પોસિબલ છે, જે બધી એસ્થેટિકલી જે બધી ચર્ચાઓ થઈ છે આ દુનિયા દેશમાં, અને બધે ફરેલા છે. એલન ગિન્સબર્ગ ત્યાં રહેલા છે અમેરિકા, અને એ સમાજ સાથે પણ એમણે એંગેજ કરવાની કોશિશ. ઇન્ડિયા આવી ચૂકેલા છે. મીટ ધ ઓથરમાં એ દિલ્હી આવેલા છે થોડા વર્ષો પહેલા એકવાર, પણ આપણાથી સતત અજાણ થયા છે. એટલે હંગેરીનો આપણો ભારતનો સંદર્ભ આપણો શું છે? આપણી પેલી ચિત્રકાર બેન અમૃતા શેરગીલ, એ હંગેરિયન, હાફ હંગેરિયન હતા અને હાફ એમના પિતા અમૃતસરના હતા અને માતા હંગેરિયન હતા. તો એ હંગેરીમાં કળાનું, સંગીતનું એ કેટલું બધું મોટું મહત્વ છે એ પણ આ બધાથી સમજાય છે. એક સેન્ટર છે ત્યાં, અમૃતા શેરગીલ સેન્ટર ફોર કલ્ચરલ કોઓર્ડિનેશન છે ભારત અને હંગેરી વચ્ચેનું, પણ એ બહુ સક્રિય નથી. જયશંકર હમણાં થોડો વખત પહેલા એ પણ જઈ આવ્યા, પણ જો આપણે ટ્રેડની બાબતમાં પણ હજુ એમની સાથે બહુ હશે, there must be some ideological differences or whatever. પણ બેઝિકલી he is an intellectual who is so warm and so simple. અને આ બધી જ કૃતિઓમાંથી જે મેં જે કીધું એ પ્રમાણે લોકો સુધી પહોંચાડવા માટે એમણે આ જીત તો છોડવી પડે, પેરેગ્રાફ નહીં લખવાની, કારણ કે તો લોકો સુધી વધારે પહોંચે. પણ તેમ છતાં એ આટલી બધી પહોંચી છે, અને બીજી બધી યુરોપિયન ભાષાઓમાં પણ ધીમે ધીમે હજુ હવે તો વધારે એના અનુવાદો થશે. એમની પહેલાના જે રીસ જે 2015માં I think already એમને એક નોબેલ, he is not the first Hungarian to get a Nobel Prize. Imre Kertész એમણે બળવા વિશે લખેલું છે. એમણે જે 1956ના બળવા વિશેની કૃતિઓ છે એમની, એની પર એમને મળ્યું છે. અને આ વખતનું જે બુકર મળ્યું, આ વખતનું બુકર ડેવિડ ઝેલોય, જેની નવલકથા છે ફ્લેશ, એ પણ હંગેરિયન છે, મૂળે હંગેરિયન છે. એટલે હંગેરી સડનલી ઓવરટેકિંગ. અને કોઈકે લખ્યું છે કે સેન્ટ્રલ યુરોપનું આખું એક. અને જે ફિલ્મો કરી છે, તમે એટલીસ્ટ ફિલ્મો તો ચોક્કસ જોજો. 2 ફિલ્મો છે, સેકન્ડ ટેંગો નામની જ છે, 7 કલાકની ફિલ્મ છે, બ્લેક એન્ડ વ્હાઇટ. અને આ જે ફિલ્મ મેલેન્કલીની ફિલ્મ જે મેં કીધું એ 2 કલાક 26 મિનિટની, પણ વેરી પાવરફુલ. એમાં ઘણા બધા સામાન્ય એક્ટરોને લઈને એમણે કામ કર્યું છે, પણ બધા કેન્ડિડ ટેક્સ અને જેમ આ લાંબા વાક્યો એમણે લખ્યા છે એ પ્રમાણે. પેલી બાજુ હવે હંગેરિયન સિનેમામાં પણ એક પરંપરા હતી, એનો એક યાન્સ્કો નહીં, પણ આપણે હું એને પહેલામાં યાન્સ્કો કહેતા હતા, એનો ઉચ્ચાર છે મિક્લોશ યોન્ચો. ઇલેક્ટ્રા માયલા કરીને ઇલેક્ટ્રા વિશે, આપણું ગ્રીક જે મીથ છે ઇલેક્ટ્રાની, એના વિશે એમણે ફિલ્મ કરેલી છે. એ તો 10 5 15 શોર્ટ્સની અંદર કરેલી છે, એટલે લાંબા સુધી 10 મિનિટો સુધી ચાલતા એમના શોર્ટ્સ હોય બધા. પણ એ કોરિયોગ્રાફ કરતા હતા, હજી યાંચો કરતા હતા, એ કોરિયોગ્રાફ કરતા હતા. આ તો કોન્સ્ટન્ટ કેટલી વખતે એમનું કેરેક્ટર ચાલતું હોય તો ચાલતું જ રહ્યા કરે. એમનો આશા એની પાસે રિયાલિટીની નજીક લઈ જવાનો છે. સિનેમાનું જે માધ્યમ છે, એ સિનેમાનું માધ્યમ તમે કેટલી હદે તમે રિયાલિટી, એનું તો એ તો છે કે ઇટ બ્રિંગ્સ યુ વેરી ક્લોઝ ટુ દેટ, તમે નાક સામે લઈ આવે છે. તો એ જે એનું પોટેન્શિયલ છે, એનો ઉપયોગ એમણે આ ફિલ્મોમાં કર્યું છે. અને ફિલ્મોની પટકથા એમણે લખી છે. હું તો માનું છું કે સિનેમાની પટકથા હોય કે સિનેમા પોતે પણ સાહિત્યનો એક ભાગ છે. સાહિત્ય શબ્દ એ તો કેટલો ઇન્ક્લુઝિવ છે ને, ઇન્ક્લુઝિવ હોવાનો જ પર્યાય છે આમ તો. સાહિત્ય બધું સાથે હોય તો આપણે જે રંગભૂમિને સાહિત્ય કહીએ છીએ,
નાટકોને સાહિત્ય કહીએ છીએ, તો પટકથા અમે જે લખીએ છીએ કે ફિલ્મો, તો ફિલ્મો પણ એ સાહિત્યનો જ ભાગ છે. અને એ રીતે મારો આખો આ પ્રોસેસ મનીષ પાઠકની કૃપાથી 2 ફિલ્મો અને 2 કૃતિઓ વચ્ચે મને જે સમયગાળો મળ્યો એમાં હું પણ પુષ્કળ શીખ્યો છું અને ઘણું બધું નવું મને જાણવા મળ્યું છે ટેકનિકના સંદર્ભમાં. અને ટ્રસ્ટ મી, આટલી બધી ડાર્ક વર્ણનો, આટલા બધા એક પોઝિટિવ પાત્ર નથી. અને તમને ડાર્કેસ્ટ મોમેન્ટ આ બંને પુસ્તકોમાંની જો કહું તો એ આજે પેલી છોકરી છે એસ્ટાઇક, મેં જે કીધું કે એનો બાપ એને આત્મહત્યા કરી, એની બંને બહેનો પ્રોસ્ટિટ્યુશનમાં છે, અને એ છોકરીનું એને ફિલ્મમાં આખી કૃતિમાં પણ કઈ રીતે દર્શાવી છે કે નહીં, આપણે કોઈ પ્રસંગ હોય ને કોઈ નાના છોકરા હોય તો બધા ફર્યા કરતા હોય, બધા બહુ બિઝી હોય, ત્યારે ઘણી વાર નહીં આપણે છોકરાઓને ભૂલી જઈએ છીએ, અને એ બધા કોઈની ચાલ પકડીને કહે કે મને આટલું, અને એને કંઈક બહુ મોટો સિરિયસ પ્રોબ્લેમ હોય, પણ આપણે કંઈક ચલ પછી સાંજે આમ તેમ કરીને એને કાઢ્યા, અને અંતે સપોઝ એ મરી જાય તો એવી કલ્પના કરી જુઓ, એ અહીંયા થયું, એ એની જીવનમાં થાય છે. અને એનું તો આ બેકગ્રાઉન્ડ છે કે આ રીતે એનો બાપ આ છે, એ બધાની વચ્ચે જીવતા જીવતા એની બિલાડી છે એની પાસે, એ બિલાડી એનું બધું જ છે. તો એકવાર એ આ બધાથી કંટાળીને, જે ડોક્ટરનું કેરેક્ટર છે, મેડિકલ ડોક્ટર છે, પણ એ ડોક્ટર ડ્રંક છે, ઓલવેઝ ફ્રૂટ બ્રાન્ડી પીને પડ્યા રહે છે, પણ અંદરથી સચેત છે, સારો માણસ. એટલે અમનું સતત કહેવાનું છે દરેક માણસનું વર્ણન એ આ માણસ બહુ સારો છે, પછી તરત કહેશે કે બહુ જ ખરાબ માણસ છે. આપણો છે મોસમ કોણ કુટિલ ખલકામી, આપણે તો પરંપરા છે આપણી, તો એ અંદરની આપણી કુટિલતાને જોવાની, તો એ વાત કરે છે. તો જે એસ્ટિકા છે અદભુત, ફિલ્મમાં પણ જે છોકરીનું કેરેક્ટર છે દેટ ઇઝ ધી ડાર્કેસ્ટ. એટલે તમે ક્રેઝનો હોકાઈ કેટલા ડાર્કેસ્ટ થઈ શકે છે એ જો જોવું હોય તો એ અનુપાત્ર છે. કે પછી એકવાર એ બિલાડી સાથે બહુ જ રમે છે અને પછી બિલાડી પર એની પોતાની બધી હિંસા મારે છે બિલાડી, અને ક્યાંકથી ઝેર લઈ આવે છે ઘરમાંથી, રેટ મારવાનું, અને એને દૂધમાં આપીને પહેલા બિલાડીને માર નાખે છે. એ પછી ડોક્ટર પસાર થતા છે, ડોક્ટર પાસે જાય છે, લિટરલી એમને રોકવાની ટ્રાય કરે છે, બટ ધ ડોક્ટર ઇઝ ડ્રંક, એટલે એ કંટાળીને દોડી જાય છે. અને પછીનું જે ફિલ્મમાં જે દ્રશ્ય છે અદભુત રીતે બનેલું છે. એટલે આવા જેને કહેવાય કે કરુણામય અને છતાં હિંસક, બીભત્સ અને અરેરાટી ઉપજાવે એવા દ્રશ્યો મેં બહુ ઓછા આપણે જોયા છે જીવનમાં પણ અને ફિલ્મોમાં પણ. કે આ છોકરી પોતાની મરેલી બિલાડીને સતત સાથે રાખે છે, એક અવાવરું સરસ જગ્યા પસંદ કરે છે, અને ફિલ્મમાં નવલકથામાં લાંબુ વર્ણન છે, પણ હું ફિલ્મના દ્રશ્યની રીતે વાત કરું તો એ મરેલી બિલાડી છે, આગલે દિવસે મારી નાખી છે, પણ એને એનું ડેડ બોડી કે દાખી નથી દીધું, અને એ એને લઈને જાય છે, પોતે પેલું ઝેર પીએ છે, અને રોજની જેમ સુઈ જતી હોય એમ સુઈ જાય છે બિલાડીને સાથે લઈને, અને છેલ્લું એ પોતાના ફ્રોકનું સોળ ને સરખું કરી અને સુઈ જાય છે. અને એ માને છે કે there is another world, somebody is waiting, ને કોઈ મને મળવા આવશે, એ એવી માન્યતા સાથે એના મનમાં, એ નવલકથામાં વિગતસર છે. વેલ, મેં શાને માટે એવું કીધું, કદાચ મેં ભૂલ કરી, મેં એમ કીધું કે આ આનથી બીભત્સ ને આનથી વધારે કાળા દ્રશ્યો આપણા દેશમાં તો રોજ છે સાહેબ, દ્રશ્યો કેટલાય થતા હશે. અને મરનારા, આત્મહત્યા કરનારા ખેડૂતો હોય કે આ કે તે, નાના મોટા છોકરાઓ નથી કરતા અત્યારે, 8મા 9મા 10માના છોકરાઓ સુસાઇડ કરતા થઈ ગયા, અને વી ઈટ આર બ્રેકફાસ્ટ ઓન ઇટ. એટલે એ આખા પર્સપેક્ટિવની વાત એ કરે છે. અને ઘણા બધા એના આસ્પેક્ટ હી કવર્સ ઓલમોસ્ટ ઓલ, જે નોલેજના આસ્પેક્ટ છે ઇકોનોમિક્સથી માંડીને બધું જ કવર કરે છે, પૈસાની સ્થિતિ શું છે, સો ઓન એન્ડ સો ફોર્થ. તો પોલીસ સ્ટેટનું એગ્રેશન શું હોઈ શકે, અને ઘણી બધી એમની, એટલે એક પ્રકારનું બાઇબલ છે આ, જે ચાર કૃતિઓમાં થઈને એ કરે છે. અને પછીનો જે બીજો હું કહું છું કે જેમનો ત્રીજો ખંડ છે, એમાં એક પ્રકારની આશા આપે છે.
કોઈક ગુજરાતીમાં લાવવાની હિંમત એને કરવી જોઈએ. એ અશક્ય કશું નથી. આપણે ત્યાં બી દાખલા તરીકે રિલ્કે જેવો કવિ બી, તમે જો રિલ્કે પર તમે કહો છો કામ કર્યું હતું, તો કેટલું એનું જીવન તો કેટલું ડાર્ક હતું અને કેટલી નાની વયે એમણે કેટલું બધું કહીને ગયા. અને સુરેશ જોશીનું આપણે શું કર્યું? સુરેશ જોશીએ રિલ્કે વિશે આટલું બધું ગાયું અને આપણે એક તબક્કે કેમ કહેવાનું ચાલુ કર્યું કે તો રિલ્કે કર્યા કરે છે આખો વખત. સુરેશ જોશીએ પોતે લખ્યું છે કે મને હવે રિલ્કે વિશે વાત કરતા ડર લાગે છે, કારણ કે બધાને એટલે નેગેટિવ આપણને સાંભળવું જ નથી કે નેગેટિવલી કોઈ વાત કરતું હોય તો હવે એ નકાર છે, તે નકાર જો છે જો જીવનમાં, તો પછી આપણે એને નકારમાંથી હકાર તરફ જવાની મુવમેન્ટ થવી જોઈએ ને, એક એની પ્રોસેસ હોઈ શકે. અને સાહિત્યનું એ કામ છે. મેં જેમ કીધું આની સાથે જે આની સરસ્વતી ચંદ્ર જેવી કૃતિઓને પણ તમે રીવિઝિટ કરી શકો. આપણે ત્યાં જે રીડર્સ ટેક્સ્ટની વાત છે એ રીતે આ બધું વાંચીએ છીએ ત્યારે એક વસ્તુ એ પણ સમજાય છે કે આપણે ગુજરાતીમાં તો વિવેચનનો સંપૂર્ણપણે અંત આવી ગયો. આપણે કોઈ કૃતિની ચર્ચા નથી કરતા, કોઈનું આકલન નથી કરતા અને હો હા કરીએ છીએ કે બધું કેટલું બધું થયું. અને આમ જોવા જઈએ તો આપણું બધું ગુણવત્તાની રીતે આપણી કવિતા હોય કે વાર્તા હોય કે બધું જ પાછળ જઈ રહ્યું છે. એટલે એમાંથી જે પ્રેરણા મેળવવાની છે તે આ છે કે આવી એક અઘરી ભાષા કે આવા દૂરના પ્રદેશના લેખકો પણ અત્યારે આ રીતે જે કામ કરે છે. અને હું તો ગુજરાતી વિદ્યાર્થીઓને કે બધાને પણ કહું કે એવરીથિંગ ઇઝ નોટ રોઝી ઇન ધીસ વર્લ્ડ. એટલે આપણે સાહિત્યમાં કે જીવનમાં બધું જ કંઈક અદ્ભુત નથી. અને એનો જો સામનો નહીં કરીએ તો આપણે તો કઈ બહુ મોટી ખાઈમાં પડીશું. અને એટલા માટે જે કંઈ બ્લીક છે એ આપણે જેન ઝીની જે વાત કરીએ છીએ એના કોન્ટેક્સમાં પણ, અને હું વિદ્યાર્થી સાથે કામ કરું ત્યારે જોઈ શકું છું કે મૂંઝાયેલા છે. આપણો અત્યારનો જે 20s નો જે આખો વર્ગ છે એ લોકોમાં પુષ્કળ ઉત્સાહ છે, પુષ્કળ એમને વોટ ઇઝ ધેર પ્રોબ્લેમ, એમનો કયો દોષ છે? જે વિદ્યાર્થીઓ, જે નિશાળના વિદ્યાર્થીઓ કે એ બધાને ક્યાં દોષ છે? આટલા બધા માણસો ભણવા આવે છે. છોકરીઓ આપણા કેટલા બધા બેકવર્ડ પરિવાર, એવા પરિવારો કે જ્યાં એમની માઓ અને દાદીઓએ તો ઘૂંઘટમાંથી બહાર નથી નીકળી, છોકરીઓ આજે ભણવા આવી રહી છે. આટલું સારું ક્રિકેટ રમે છે છોકરીઓ. તો એ બધાની વચ્ચે આપણે એ લોકોને એમાંથી બધા, એટલે 2-5 જણાની નમૂનાઓ નહીં, પણ એ લોકો બધાનું કંઈક ની એક આશા હોય. એટલે બુરખાની વાત કરીએ છીએ તો ઘૂંઘટ બી આપણે ક્યાં હજુ સાવ ગયો નથી કે મેલું માથે ઊંચકવાનું બી કંઈ સંપૂર્ણપણે એનો વિનાશ એનો અંત આવ્યો નથી. એટલે આ બધી જે અંતની સંભાવનાઓ વિશે લેખકો લખતા થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં એની પણ આપણે ચર્ચા વધારે થવી જોઈએ. અને ઓલવેઝ તમે નિરાશાની કે ડાર્ક વિશેની, જે હેલની, નર્કની જો વાત કરો તો નર્કના પણ ચિત્રો હોવા જોઈએ અને એમાંથી તમને તમારું સ્વર્ગ મળશે. અને જે કંઈ સ્વર્ગ છે અહીંયા જ છે એ સમજવા માટે પણ આ પ્રકારના નકારની એક આપણે જર્ની કરવી પડશે. અને એ રીતે આ એવી કૃતિ છે જે એક્ઝિસ્ટેન્શિયલ રાઇટર્સને રિવાઇવ કરે છે. જે એબ્સર્ડની જે આખી લિટરેચરની જે પરંપરા હતી, જેને પોસ્ટમોડર્નિઝમના ઉપર છેલ્લા વાંચનને કારણે આપણે જે ધરવી દીધી છે, એને ફરીથી એ આઈ થિંક બહાર લાવે છે. એટલે બધા જ અસ્તિત્વવાદી લેખકોની પરંપરાને આ માણસ કઈ રીતે ઉંચકીને લાવે છે એ બહુ અમેઝિંગ છે. અને 1985 થી તે 2021 સુધીનો એનું કામ છે. એ એટલે કેટલી બધી જનરેશન્સમાંથી કેટલા બધા એમાંથી પસાર થયા છે અને કેટલા બધા પ્રાંતોમાંથી, એટલે દુનિયાના કેટલા બધા ભાગોમાંથી પસાર થયા છે. અને એમના ન્યુયોર્કના વર્ણનો, આઈ એમ ઈગર ટુ રીડ ધેટ બુક, કે જેમાં પેલો વોર એન્ડ વોરમાં જાય છે. ત્યાં એ વોર એન્ડ વોરમાં એની એ ટાઇટલ કેટલું કહી જાય છે. ટોલ્સ્ટોયની નવલકથા વોર એન્ડ પીસ હતી, તો આજનો ટોલ્સ્ટોય કહે છે કે વોર એન્ડ વોર. તો એ જે છે એમાંથી એને આઈ થિંક ભારતમાં કોઈ બોલાવવા જોઈએ આ સમયે. એમને તમારે બોલાવવા જોઈએ. આપણી જ વયના છે, આપણી ઉંમરના જ છે, લગભગ મારથી 4-5 વર્ષ મોટા હશે. તો એમનું ઇવન હિઝ ગેટઅપ રાખો, જે બહુ ઋષિ જેવા છે. મકરંદભાઈ ને રાજેન્દ્ર શાહ અને આપણા જેવા મોટા લેખકો મોટી વય સુધી હતા એવા. તો ઇવન ઉમાશંકર, એ બધા જે એમની રીતે કર્યું છે એ બધું ઉત્તમ જ છે, પણ બધું જ કંઈ ઉમાશંકરનું ઉત્તમ નથી. અને જે નથી ઉત્તમ એને એ ઉત્તમ નથી એમ કહેવું પડે.
એમની વિશ્વશાંતિની કવિતા એ ઉત્તમ નથી. એમની કવિતા જે ઉત્તર ગુજરાતના ગામોની કવિતા છે, એમના ઉત્તર ગુજરાતની ગામોના નાટકો છે, એમની ઉત્તર ગુજરાતના ગામોની વાર્તાઓ છે, એ ઉત્તમોત્તમ છે. પણ એ આખું કવિતાનું રાજકારણ એવું છે આપણે કે એ ઘણા બધા સત્યોને ઢાંકી દે છે. ઓલરાઈટ, તો મને આ નિમિત્તે મેં કહ્યું પ્રમાણે મને ઘણા બધા ગુજરાતી લેખકોમાં બી દર્શકથી માંડીને ઘણા બધા યાદ આવ્યા. દર્શક તો બહુ જ યાદ આવ્યા, કારણ કે દર્શકો તો આવી કૃતિનો ખરો પરિચય તો દર્શક જેવો માણસ આપી શકે. મેં દર્શકની લાઇબ્રેરી જોઈ છે ત્યાં સણોસરામાં. ઇતિહાસના પુસ્તકો આટલા બધા હોઈ શકે, કોઈ માણસે વાંચ્યા હોય અને એ કૃતિઓ એવાથી એમની ઝેર તો પીધા છે જાણી. આજે કોઈ ઝેર તો પીધા જાણી વાંચવાની કોને ખબર કેટલા તૈયારી હશે અને કેટલું વંચાતું હશે. એ બધું પણ રિવાઇવ થવું જોઈએ. મળિયા રિવાઇવ થવા જોઈએ, દલાલ રિવાઇવ થવા જોઈએ. જે માણસોએ આપણે ગુજરાતી આ પ્રકારના પ્રકલ્પો મનીષભાઈ કરે છે, એનો સૌથી કદાચ સારો એક એ છે કે આપણે એ દિશામાં વિચારતા થઈએ કે આજે આપણે કોની વાતો કરીએ છીએ. આપણા ઉત્તમ લેખકોની વાતો કરવાનું આપણે બંધ કરી દીધું છે. એક બીજા લેખકને કદાચ છેલ્લે આઈ થિંક સ્મરણ કરીને મારી વાત પૂરી કરવું, એ છે જયંત ગાડિત. જયંત ગાડિતની એક કૃતિ જે ઇવન સ્ટાઇલિસ્ટિકલી એ કાઝનો હોકાઈની સાથે મેચ થાય છે, પ્રશામો, જેમાં એક આખી જર્નીની વાત કરે છે. જર્ની નરક તરફની છે કે સ્વર્ગ તરફની છે. અને આ એક જયંત ગાડિત છે જેણે સત્ય નવલકથા લખી છે, ગાંધીજીના આખું ચરિત્ર નવેસરથી લખ્યું છે. એની પાસે પણ આ નેગેટિવનું હતું. ગાંધીજીએ કયા નેગેટિવ છાના રાખ્યા છે? એમના પોતાના જીવનની બી કઈ વાતો એમણે છાની રાખી છે, તો કોંગ્રેસ વાળાને છાની રાખવી હતી. બાકી એ તો બધું કઈ કહેવા તૈયાર હતા. તો બીજો ભાગ લખવો હતો, પણ કોંગ્રેસ વાળા લખવા નથી દીધો એમને તો સાચું કહેવું હતું. એમનો જે છેલ્લો જે ગાંધીનો જે આખો સંદર્ભ છે ત્યાંના બધાનો, જે મિસલેડ સાથે મીરાબેન સાથે કેટલો અન્યાય કર્યો છે ભારતે. સાચી ગાંધીવાદી તો મીરાબેન હતી, પણ ફેંકી દીધા આપણે મિસલેડને. કોંગ્રેસને ના અનુકૂળ આવ્યા, બીકોઝ એવરીબડી વોઝ ડુઇંગ પોલિટિક્સ એન્ડ લિટરેચર ડઝન્ટ ડુ પોલિટિક્સ. એ કોઈ પણ પોલિટિક્સની માંથી જે સાચું હોય કહેતા પણ અટકતું નથી, અને કોઈ પણ પોલિટિક્સનું જે કંઈ બદતર છે એને બદતર કહેતા એ અચકાતું નથી. પછી તમે એને ગળે ફાંસો આપી દો કે સોક્રેટિસની જેમ ઝેર પાઈ દો. સો દેટ ઇઝ લાઝલો ક્રાઝનો હોકાઈ ફોર અસ. એટલે આપણે આશા રાખીએ કે આ બેમાંથી બીજી 4 કૃતિઓ પણ આપણે વાંચીએ, અને ડેવિડની પણ વાંચીએ, ફ્લેશ. અને ગુજરાતીમાં એ રીતે જેમ ખાસ કરીને આપણો આ વિડીયો જોઈને ગુજરાતીના લેખકો ઈચ્છુક એ લોકો આ બધી કૃતિઓ વાંચે અને નવું ગુજરાતીમાં સાહિત્ય આપે. ગુજરાતીમાં ઉત્તમ સાહિત્ય આપણને મળી છે, બધા પાસે પોટેન્શિયલ છે. પણ આપણે તો મોટા ભાગના લેખકોને આપણે પતંગ ઉપર થોડોક ચઢન કાપી લઈએ છીએ, અને ક્યાંક તો કોઈને એટલા ચડાવીએ છીએ કે જેથી એ મુશ્કેલી છે. આઈ થિંક તો ઘણા બધા યંગ રાઇટર્સથી હું નિરાશ છું. ઘણા બધા લોકો અમે વાર્તા શિબિરોમાં ને બધા જેમની સાથે કામ કર્યું છે એ બધા રાઇટર્સ આજે લખતા નથી. રામ મોરી, સાગર શાહ એક અભિમન્યુ લખે છે, પણ અભિમન્યુનું વિદેશ લાંબો સમય રોકાવું એને મુશ્કેલી કરશે. હી હેઝ ટુ બી ઇન ટચ વિથ ધ વર્લ્ડ અરાઉન્ડ. અને જે બી લખવું એ બહુ જ શું કહેવાય ઓર્ગેનિક પ્રવૃત્તિ છે. તમારે સતત સંપર્કમાં રહેવું પડે. અને આ માણસ રહ્યો છે, સામાન્ય માણસના સંપર્કમાં રહ્યો છે, અને એ તો કહે છે કે મને જ્યારે ટાઈમ મળે તો હું જઉં તો બધાની સામાન્ય માણસોની પાસે જઈને જઉં. એટલે સ્લમ્સ કે વગેરે શું છે આપણને ખબર હોવા જોઈએ. સો દેટ્સ આવી છે દુનિયા. બ્યુરોક્રેસીનો આમાં એક આખું જે પોલીસ સ્ટેટની જે વાત કરે છે, જે આખા લાંબા વર્ણન છે, વિચ આર એબ્સોલ્યુટલી કાફકાએસ્ક. તમે સારું થયું કે ઉમેરણ કર્યું, આ જરૂરી છે. એક્ઝેક્ટલી. એટલે કાફકાને પણ રિવાઇવ કરે છે આ માણસ. કાફકાને પણ રિવાઇવ કરે, જેમ ટોલ્સ્ટોય અને દસ્તોયવસ્કીને કરે છે, એમ કાફકાને પણ રિવાઇવ કરે છે. વેરી મચ કાફકાઇસ્ક. અને એટલે લેટ્સ હોપ. હા, આમ તો ઉષ્ણતામાન આમ તો ગરમી માટે છે કે તમે ગરમીના એવા સ્ટેજ પર જાય કે હવે ગરમ થયા જ કરે, હવે ઠંડુ ના પડી શકે. રાઈટ. એની ગેરવ્યવસ્થા એટલે આખું આપણે વિનિપાત. આની ધૂમકેતુની વાર્તા છે, એનું વાક્ય છે, એનું જે સૂત્રાત્મક વાક્ય શું છે વિનિપાત વાર્તાનું? પડે છે ત્યારે સગળું પડે છે. જયારે પડે છે ત્યારે
આપણે જોઈએ છે ને અત્યારે જે મકાનો કેટલા બધા પડ્યા, રોજ નાસ્તો કરતા કરતા નથી જોતા આપણે આખું હમણાં જે ત્યાં આપણે ગઝામાં જે થઈ રહ્યું છે, તો પડે છે ત્યારે સગળું પડે છે. ધેટ્સ વોટ હી ઇઝ સેઇંગ કે વેન ઇટ્સ ફોલિંગ તો પછી ક્યાંક જો તમે અટકાવી શકો તો અટકાવો, નથી અટકાવી શકવાના તો નવેસરથી કંઈક શરૂ કરો. એટલે અને એ કોન્ટેક્સમાં બધી સમાજ વ્યવસ્થા તૂટી પડી છે. લેટ્સ એક્સેપ્ટ ધેટ. Marriage as an institution has failed us. Let's accept it. State as an institution has failed us. Let's accept it. Hospitals have failed us. Public કલ્યાણ, સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ શું છે? એમની બી મથામણ તો આ જ હતી. ચોથો ભાગ આખો કલ્યાણ રાજ્ય વિશેનો છે, વેલફેર સ્ટેટનો છે. સો એ વેલફેર સ્ટેટની જે કોન્સેપ્ટ છે એ આજ તો આપણને બધા ડેમોક્રેટ્સે વેચી. ઇવન ટુડે દે આર સેલિંગ અસ ધ કોન્સેપ્ટ ઓફ ધ વેલફેર સ્ટેટ. બટ અમેરિકા એનું ઉદાહરણ છે મોટામાં મોટું આજે, કે વેલફેર સ્ટેટની કોન્સેપ્ટ છે એ પણ ભાંગી પડી, તદ્દન ભાંગી પડી. સો વી બીન ચીટેડ. એટલે એઝ પીપલ વી ફીલ ચીટેડ, વી ફીલ લાઈક એસ્ટાઇકા. હજી એસ્ટાઇકનું પાત્ર છે નાનકડી, એની સાથે આપણે બધા પ્રૌઢો પણ તાદાત્મ્ય સાધી શકીએ છીએ કે મારી આ છે, મારી કોઈ મરેલી બિલાડી લઈને સૂઈ જવું છે હવે. પણ એ ચિત્ર આપીને એ એમ કહે છે કે આપણે તો નહીં સૂઈ શકીએ, આપણે એવું જોવું પડશે કે બીજી કોઈ એસ્ટાઇક છે આ રીતે સૂઈ ના જાય, કે બીજી કોઈ એસ્ટાઇકને આવી બિલાડી ના મારવી પડે. બિલાડી મારવી એક નાનું મોટું પાપ નથી, પણ એ છે એટલે હિંસા. આ બધી કૃતિઓ આપણને એ પણ સમજાવે છે કે ના હવે અટકો, તમે હિંસાને યુ આર ટેકિંગ ઇટ ફોર ગ્રાન્ટેડ. તમે સ્વીકારતા થઈ જાય છો હિંસાને, કે રોજ આટલા માણસો મર્યા છે અને આપણું કંઈ અહીંથી હલતું નથી કશું. એવરીબડી રોજે રોજ માણસો મરે છે, નાના નાના છોકરાઓ મરે છે. અહીંયા ગઈકાલે નહેરુનગરમાં 4 રસ્તા પાસે એક ભાઈ સ્કૂટર પર જતા હતા, ટેન્કરે માર્યું. શું કરે પેલો ટેન્કર વાળો ડ્રાઈવર? કેટલી રાતથી ડ્રાઈવ કરતો હશે? હુ નોઝ વેર ડુ તમે કહો કે ગુનેગાર ક્યાં છો? તો આમાં એ જે વેબનું, હું જે કહું છું વેબ પ્રકારનું કરોડિયાના જાળા જેવું નરેટિવ છે, એ શોધે છે કે મને એમ લાગે કે આ માણસ ગુનેગાર છે, ત્યાં સમજણ પડે કે એનો તો કેટલા મોટા દુઃખો છે. આમ લાગે કે આ માણસ મને બચાવશે, તરત ખબર પડે કે એ માણસ તો હરામખોર છે. એમ કરતા કરતા માણસો ક્યાં ભટકે છે અત્યારે. સામાન્ય માણસોની જે સ્થિતિ છે, આપણા બધાની એ સ્થિતિ છે, ભણેલા અભણ, અને એ સ્થિતિમાં. એટલે તમારું તદ્દન સાચું છે કે કાફકાના જે કાસલની અંદર જે બ્યુરોક્રસી છે, એવી જે આખી મહેલ છે, એ અમે હું ઊંચી ફિલ્મમાં પણ કર્યું હતું. હું ઊંચી ફિલ્મમાં ખાખીનગર આખું ઊભું કરવાની કોશિશ કરી હતી, કે જે એ છે. અને એ અર્થમાં આ એક્ઝિસ્ટન્શિયલ રાઇટર્સને અને અસ્તિત્વવાદી લેખકોને અને એબ્સર્ડની આખી પરંપરાને, કે આ એબ્સર્ડ છે, આ દુનિયા સમજાય એવું નથી. તો આપણા સંતો બી જે કહે છે, તમે સંત માણી છે, એને બી તમે જો ઇફ યુ પ્રોબ ઇન ટુ ઇટ, તો એનું દર્શન તો બહુ ચોખ્ખું છે જ. એ લોકોનું પણ, કબીરનું દર્શન પણ છે ચોખ્ખું. કહત કબીર અસમાન ફટા હૈ, કિસ બિદ સીવે દરજી. શું થયું? આની વાત કરે છે ને, ઇઝ એક્ઝેક્ટલી સેઇંગ ધીસ. કહત કબીર અસમાન ફટા હૈ, કિસ બિદ સીવે દરજી. પણ એ દરજી કામ આપણે કરવું પડશે. અને એમને વાંચવો, જે કે મેં કાફકા વાંચેલા છે, દોસ્તોયેવ્સ્કી વાંચેલા છે, પણ તમે કીધું કે પેરેગ્રાફ નથી, અને વાંચવામાં પેરેગ્રાફની આદત છે. મને બહુ તકલીફ પડી છે. બહુ એમને ધિક્કાર્યા છે દરેક. સ્લો, આઈ હેડ ટુ બી વેરી સ્લો વાંચતી વખતે, બહુ સ્લો થઈ જવું પડતું. પણ એટલે એમની કંઈક એમની કારણ હશે. એમનું એક કારણ શું હશે કહું તમને. એમનું એક કારણ શું છે કહું તમને. બેકેટે આ કર્યું છે. બેકેટને બહુ પૂછ્યું કે વેઇટિંગ ફોર ગોદોનો અર્થ શું? ગોદોમાં ભગવાનની વાત કરો છો તમે? તો કે મારે ભગવાન નામ કેવું તો ગોડર શું કામ લખત? પણ એમનું બેકેટનું પણ ઘણા નજીક છે બેકેટિયન ચિંતનની દિશામાં પણ, કે એમનું કહેવાનું એ છે કે આઈ વોન્ટ ટુ ચેલેન્જ માય રીડર્સ. કે તમને મુશ્કેલી પડે છે પછી પણ જો તમે તમને રસ છે કે તમને કશું, તમે પુસ્તકો પાસે શેના માટે જાઓ છો, એ એમનું કહેવાનું છે. કે તમને બીજે ક્યાંયથી કશું નથી મળતું ને તો મારી પાસે આવો છો તો મારા પુસ્તકમાં, તો દેન યુ ટુ વર્ક ઓન ઇટ. જેમ આપણે તમારે કામ કરવું પડે એની ભાષા સાથે. એક સ્વાધ્યાય છે એ વાંચવું, એમ પેલી એમાં બેસીને એમ પેલી એક નવલકથા જેમ વાંચી કરીએ છે એ રીતે નહીં વાંચી શકાય એને. પણ તેમ છતાં આઈ ડોન્ટ અગ્રી વિથ હિમ. એમના વાક્યો બાબતમાં હું સમજ છું. વાક્યો એમને ચાલે છે એટલે
હવે એ તો કાદંબરીમાં પણ છે, બાણભટ્ટની કાદંબરી છે, એમાં કાદંબરીમાં પણ બહુ સળંગ વાક્યો છે બધા સતત. તો એની એક મજા છે, ફ્લો છે મ્યુઝિકનો. અને હંગેરી ભાષામાં તો કદાચ સાંભળતું એમનો મ્યુઝિકનો પણ છે કે મારે સંગીતકાર થવું હતું, સંગીતકાર બનવા માંગતા, એટલા માટે બાકનો વગેરેનો ઉલ્લેખ બહુ આવે છે આખી એની અંદર. પણ તમારો પ્રશ્ન છે જેન્યુઇન છે. તમે દોસ્તોવસ્કી ટોલ્સ્ટોય વાંચે છે, ભાઈ તમને અઘરા નહીં પડે. એટલે જેટલા મને પડ્યા એટલો પડશે, પણ એટલા અઘરાની તૈયારી રાખવી પડશે. અને એમના એક contemporary છે, ગેબ્રિએલા ગાર્સિયા માર્ક્વેઝ, હા, એમની comparison બહુ થાય છે. એમના મેં હા. online વાંચ્યું ને તો માર્ક્વેઝના કામની હા. comparison છે ને, especially 100 years of solitude. સોરી, પણ આપણે તો ઓવરઓલ જે ચર્ચા ચાલી રહી છે એમાં માર્ક્વેઝનું જે મેજિક રિયાલિઝમ છે ને, એનાથી આમ જોવા જાવ તો તદ્દન ઊંધું છે આમ. કારણ કે મેજિક રિયાલિઝમ નું એમનું ગદ્ય છે, એ ગદ્યની શૈલી અને એમની જે ડિસ્ક્રિપ્ટિવનેસ, એ જે માર્ક્વેઝના જે વર્ણનો છે કે એક પેલી બાજુ એનો છોકરો મર્યો અને અહીંયા લોહીનો રેલો એની માના ઓરડા સુધી લંબાયો, એવા પ્રકારના એના હી ઇઝ ઇન્ટુ હાઇપરબોલ, અતિશયોક્તિ વાળા ભર્યા વર્ણનો છે અને એમનો એજન્ડા છે. પણ એ એક પરંપરા છે આખી. સો એ મનોરંજક વધારે છે આમની તુલનામાં. મનોરંજક એટલે અઘરા ઓછા છે. 100 years of solitude is very readable. એ તો બહુ જ સરસ એનો ફ્લો, કથારસ જેને કહીએ આપણે પરંપરાગત અર્થમાં, એ પુષ્કળ છે એમાં. અને એમનું દર્શન છે એમાં મેજિક છે. એટલે એ મેજિક તમને ધર્મના સંકેતો આપે છે, પેરાસાયકોલોજીના સંકેતો આપે છે, કે બીજા બધા ઘણા બધા એવા અભ્યાસો એમાંથી ઊભા થાય છે. એટલે એક આશાવાદ ઉભો કરે છે. આ માણસો તદ્દન વાત જ નથી કરતી. એ તો તમને કહે છે કે આશાની વાત કરતા નહીં, આ તો એસ્થાઇકનું મને કહો, એમ કહે છે કે એસ્થાઇક મરી ગઈ, હવે શું કરવું પડે? અને એની જવાબદારી લો, એ કહે છે કે એસ્થાઇકની ના મરવાની જવાબદારી આપણે બેની, ત્યાંથી શરૂ કરો. ને એ અર્થમાં રાજેન્દ્રભાઈની વાત સાચી છે, કાફકાની એ રીતે નજીક છે. બેકેટનું બી એ જ છે, હી ઇઝ વેઇટિંગ. હું બેકેટનું મેં કર્યો છે અનુવાદ, કરવા ગુજરાતી કવિતાઓની સાંકળીને કર્યો છે. પણ બેકેટ ઇઝ વેરી રેલેવન્ટ ટુડે. આજે આપણે વેઇટ કરી રહ્યા છીએ, બધા જ વેઇટ કરી રહ્યા છીએ કશાક માટે, કશું થવા માટે. અને આપણે બધા હર્ટ તો થયા છીએ. એ કોઈ વ્યક્તિગત પર્સનલ કોઈ આઈડિયોલોજીનો કે પર્સનલ કોઈ એનો વાત નથી, પણ વી આર ઓલ સફરિંગ. અને આપણે સફર કરતા મનુષ્યો જે સાથે બેસીને આપણા સફરિંગની વાત કરવાને બદલે આપણે તો આઈસ્ક્રીમ ખાઈએ છીએ અને બધા ગીતો ગાઈએ છીએ, બધું ખોટું, બધું દુનિયા બહુ સરસ છે એવી વાતો કરીએ છીએ. લેટ્સ સ્ટોપ ધેટ. ધેટ્સ વોટ હી ઇઝ સજેસ્ટિંગ. ઓર્વેલિયન, વેરી ઓર્વેલિયન, વેરી ઓર્વેલિયન. 1984 Yeah. માં વાત કરી હતી ને, વેરી ઓર્વેલિયન. state survey. અને એમાં ઘણું તમે જો ક્લોઝલી જોશો તો એ સાહિત્યના વિદ્યાર્થી પણ છે. એનિમલ ફાર્મ છે, આમાં જે દરેક જગ્યાએ એમનો ફાર્મ છે. પેલું જે સેકન્ડ થેંગોનો જે છે એ ફાર્મ છે, એ તેમ કે એક ડેઝોલ્યુટ ફાર્મ છે આખું, જ્યાં પહેલા ખેતી થતી હતી, પશુપાલન થતું હતું, એના એ બધા વ્યવસાય, એમાંથી પૈસા આવવાના છે. એ બધા પૈસાનો આ લોકો એનું કાવતરું કરે છે, ઇટ ડઝન્ટ વર્ક આઉટ એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. અને છેલ્લે પછી દે ચીટેડ એમ, એટલે એમને બીજી જગ્યાએ લઈ જાય છે પેલો ઇરેમિયસ. એટલે એનિમલ ફાર્મની તો બહુ જ પેરેલ ચાલે છે. પણ એમાં આખું જેમ એમાં, અને એ અર્થમાં એલેગરિકલ પણ છે. એનિમલ ફાર્મ તો શુદ્ધ રીતે એલેગરિકલ છે, કારણ કે પીગની, પશુની વાત કરે છે, ઘોડાની વાત કરે છે. પણ આ બીજા કોન્ટેક્સમાં એલેગરિકલ છે. મેલેન્કલીમાં તો દાખલા તરીકે એક આખી મોટી વ્હેલ માછલી આવી રહી છે. એક આખું નવું સર્કસ છે જે વ્હેલ માછલી લઈને આવી રહ્યું છે. લોકો એને, એટલે અડધા લોકો કહે છે કે આ શું, અહીંયા અમે ભૂખે મરી છે તમે આ કરો છો. બીજી બાજુ વેલ માછલી વાળથી પ્રભાવિત થયેલા કેટલાક લોકો છે. આમાંથી આખું મોટું યુદ્ધ થાય છે, જે વેલુસ્કા છે એમાં સંકળાય છે. આ 4 ખંડોની તો કથા થાય છે. આપણે રોજ 2 કલાક બેસીએ ને તો આખી એને એક પ્રકરણ લઈને કથા કરાયું છે. પણ એવા પ્રકારના વર્ણનો છે. સો યુ વેરી રાઇટ, ઇફ યુ આર એક્સપોઝ ટુ કાફકા એન્ડ ધીસ થિંગ, અને ઓર્વેલિયન ઓલ્સો, વેરી ઓર્વેલિયન. 1850 અરે 1984 અને એનિમલ ફાર્મ બંને. પણ એ વખત ત્યાં શું હતું, એની એક મર્યાદા શું હતી કે જ્યોર્જ ઓરવેલ વોઝ પ્રાઇમરીલી ક્રિટિકલ ઓફ કમ્યુનિઝમ, ઓફ એ પ્રકારના જેને કહેવાય સત્તા. હી વોઝ એપરન્ટલી પોલિટિકલ. આ પોલિટિકલ હોઈને પણ ઘણો આધ્યાત્મિક પણ છે, અને ઘણો સોશિયોલોજીસ્ટ પણ છે પોતે મોટો, અને બહુ આમ જોવા જાવ તો સીધો નર્વો સાલો માણસ છે.
કે જે હું સીધી વાત કરે છે. પછી હી ડઝન્ટ હાઇડ બિહાઇન્ડ મેટાફર્સ, પણ એની વાત એ રીતે ચલાવે છે ને પાત્રા લેખનો ને બધાના અંતે કે એનું દરેક વાત રિપીટ કરીને કહે છે ને દરેક વાત એની કૃતિમાં છેવટે. ચાઇનાનું જે પેલું ચાઇના વિશેના પુસ્તકો કરે જાપાનમાં કે છેવટે એમ કહેતો નથી કે બુદ્ધિઝમમાં શ્રદ્ધા છે કે તમે બુદ્ધિઝમ તરફ વળો. જેમ જ્યોર્જ ઓરવેલ વોઝ પ્રોપેગેટિંગ ડેમોક્રેસી થ્રુ ધીસ. એટલે એ ડેમોક્રેસીનો એક રીતે પ્રચાર કરતો હતો, સાયલેન્ટ નેરેટિવ. અહીંયા એ કહે છે મારી પાસે કોઈ સાયલેન્ટ નેરેટિવ નથી. ડેમોક્રેસી ઇઝ ઓલ્સો ગોન. ડેમોક્રેસીમાં અને ઓટોક્રેસીમાં પણ કંઈ ફેર નથી. That's exactly what he's saying. અને આ 4 કૃતિ તમે જો સાધ્યંત વાંચો તો સમજાશે કે એ પુરવાર કરે છે. અને એ પછી વાંચ્યા પછી આપણે થાય કે એમાં પુરવાર કરવાનું ક્યાં હતું એને. હું જો અત્યારે 65 વર્ષે મારું જીવન જોવું તો મને ખબર પડે કે એ તો જોયું છે. We were born in the Congress rule. What is the difference in any political ideology? એટલે મને ધવલભાઈનો લેખ વાંચ્યો બહુ સારું લાગ્યું કે ધવલભાઈ ભલે આર્થિક અસમાનતા બાબતમાં એમ કહેતા હોય કે કોઈ ધાર્મિક વિચારધારા કે કોઈ રાજકીય સામાજિક વિચારધારા એને આર્થિક અસમાનતાનો નથી અંતાણ્યો, પણ બીજી કઈ people are more, see, even Hungary, I would say. હંગેરીએ આ પહેલા પુસ્તકને ઊંચક્યું છે સાહેબ. એટલે એ લોકોના બચવાની સંભાવના જો થોડી ઘણી કોઈ બચવાની હોય તો એ લોકોની છે, આપણી નહીં. Because they know that they're dying. They know that the end is coming. This guy is very popular in Hungary. અને હંગેરી, તમે હંગેરીની ઇકોનોમી જુઓ સાહેબ, કેવડો દેશ છે. ગુજરાતથી સવાયો એનો પ્રદેશ છે. એની ભૂમિ છે તે સવાયા ગુજરાત જેટલી છે અને 95 લાખની વસ્તી છે માત્ર. અને છે શિક્ષણ બધું છે એટલે ક્યાંક there is some order there. In spite of that, જો તેનો બૌદ્ધિક એક આટલો બધો નારાજ હોય, કારણ કે જર્મનીનું બધાનું છે, બધેથી ઓપરેશન છે, બહુ સફર કરી છે અને એમને જોયું છે એ સફર. એટલે વર્લ્ડ વોર 1 થી યસ, ડ્યુઅલ મોનાર્કી હતી. Then Russia invaded in 30s. અને ત્યાંથી લઈને 89 90s exactly સ્લોવેનિયા અને ચેકોસ્લોવાકિયા 3 કન્ટ્રીઝ તો ખૂબ સફળ. અને પોલેન્ડ અને હવે જે નાટો બેઝિકલી શું થયું, 1856 નો બળવો હતો. એ બળવામાં જે લોકો બળવો તરત તો સફળ થયો, ત્યારે સૌથી પહેલું કામ એ લોકોએ જે બળવો કર્યો, જે આખા વર્ગે એને કીધું કે અમે વોર્સો પેક્ટ માંથી બહાર નીકળી જઈએ છીએ. And what was Warsaw Pact? Warsaw Pact was રશિયાની સાંકળ હતી. રશિયાએ ચેન બાંધેલી હતી, એમણે તોડી. But in a short while, Russia bounced back and killed them. And killed so many. એટલે બધા દેશો અત્યારે જે મોટા મહાન ઈશ્વરના બધા વરદાનમાં મેળવેલા તરીકે નીકળ્યા છે એ નથી. ઈશ્વર તો હશે જ ક્યાંક, એટલે આપણે બધા છીએ હજુ, પણ આપણે એને હા. ઓલરાઈટ, થેન્ક્સ સર. પરેશભાઈના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી અમને. પરેશભાઈ અમદાવાદથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એ સારી રીતે વાત મૂકી આપે એવા અભ્યાસી વક્તા છે. અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ અને અંગ્રેજી ગુજરાતી એ સાંપ્રત સાહિત્ય સાથે સંકળાયેલો હોવાથી અને આ વિષય અને આ સર્જક વિશે જ્યારે નોબેલ એનાઉન્સ થયું ત્યારથી આ એમનો સ્વાધ્યાય ચાલુ હતો ને એ સ્વાધ્યાય રૂપે આજે આપણને વક્તવ્ય મળ્યું, એનો આનંદ છે. પરેશભાઈ, આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણકાર કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી.